उपसज्जाये रत सदा द्वादशयाङ्गनो ध्यातारे उपाध्यायते आत्मा जगबंधव जगभ्रातारे વીરજીનેશ્વર ઉપદિશે તોમે સાંભળજો ચિતલાઈ રે આત્મ ધ્યાને આત્મા વૃદ્ધિ મળે સવિયાઈ નવપદજી શાશ્વતી ઓળીનો આજે ચોથો દિવસ ઉપાધ્યાય પદની આરાધના. નમો ઓમ રીમ નમો ઉવજ્જાયાણમ. સૌથી પહેલા તો મહત્વની વાત એ મહાપુરુષો કરે છે, જેમ ગઈકાલે આચાર્ય પદની આરાધના કરી તો કહેવાય છે આચાર્ય પદ કેટલા ગુણથી અલંકૃત? 36. આમ 36 પણ કહેવાય કે 36 એટલે 1296 ગુણથી અલંકૃત છે. અલગ અલગ એવી 36 મળે છે કે એ બધા જ ગુણોથી એટલે કે 1296 ગુણથી અલંકૃત એવા આચાર્ય ભગવંતો છે. એ જ રીતે ઉપાધ્યાય પદના કેટલા ગુણો? 25. પણ કહેવાય છે એની પણ 25 એટલે 625 ગુણથી ઉપાધ્યાય ભગવંત અલંકૃત છે. એવા ગુણથી યુક્ત એવા ઉપાધ્યાય ભગવંત ઉપાધ્યાય પદની આરાધના. આમ કહેવાય છે આ નવપદજીની આરાધના આપણે કરીએ ને, નવપદજીની આરાધના એટલે કે શાશ્વતી આરાધના. અમારા દાદા ગુરુમાં એટલે કે કન્યાશ્રી ભદ્રન કરી જેમાં બહુ સરસ મજાનું લખ્યું છે. આપણે બધાને જ ખબર છે નવકાર કેવો? શાશ્વતો. બરાબર, નવકાર શાશ્વતો છે. તો સહજ ભાવે અત્યારના જમાનામાં ભણેલા ગણેલા વ્યક્તિને પ્રશ્ન થાય કે કેમ નવકાર શાશ્વતો? કઈ રીતે? તમે કીધું એટલે અમારે માની લેવાનું. શાશ્વતો કેમ? ત્યારે આપણે વિચાર આવ્યો. અમારા દાદા ગુરુમાં બહુ સરસ મજાનો જવાબ આપે છે. નવકારના આરાધકો અનાદિકાળથી છે, માટે નવકાર પણ અનાદિકાળથી છે, એટલે કે શાશ્વતો છે. નવકારના આરાધકો ક્યારથી? અનાદિકાળથી છે. નવકારના આરાધકો અનાદિકાળથી છે, કારણ કે નવકાર અનાદિકાળથી છે એટલે કે શાશ્વતો છે, માટે નવકારના આરાધકો અનાદિકાળથી છે. અને નવકારના આરાધકો અનાદિકાળથી છે, માટે નવકાર પણ અનાદિકાળથી છે, શાશ્વતો છે. નવકાર શાશ્વત એટલે નવપદજીની આરાધના પણ શાશ્વતી કહેવાય છે. વર્ષની અંદર 2 વખત આરાધના થાય. આ નવપદજીની આરાધના જો જનરલ છે ને, શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે આપણો આત્મા છે ને નિમિત્તવાસી છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના એવા પ્રકારના નિમિત્તો મળે અને એ પ્રમાણે નિમિત્ત પ્રમાણે આપણો જીવન પસાર થાય. દ્રવ્યથી આત્મદ્રવ્ય, પણ ક્ષેત્ર અને કાળના નિમિત્ત આપણને વધારે અસર કરે છે. ક્ષેત્રથી નિમિત્ત એટલે દાખલા તરીકે રોજ તમે અહીંયા પરમાત્માના દર્શન પૂજા વગેરે કરતા હો અને કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં જાઓ, શત્રુંજય કે શંખેશ્વર કે સમય શિખર કે ગિરનાર, કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં તમે યાત્રા કરવા માટે જાઓ, સાચું કહેજો અહીંયા રોજ પરમાત્માની પૂજા કરતા હો એવા જ ભાવ ત્યાં આવે કે ત્યાં વિશેષ આવે? શંખેશ્વર, શત્રુંજય વગેરે તીર્થ સ્થાનોમાં ભાવોની વૃદ્ધિ થાય. કારણ શું? ક્ષેત્રનું નિમિત્ત છે. ક્ષેત્રનું નિમિત્ત. અહીંયા દાખલા તરીકે કદાચ રોજ એક જ વખત પરમાત્માની પૂજા કરીને આપણને સંતોષ થઈ જાય કે મારે પૂજા થઈ ગઈ છે. કદાચ સમજો કે ચૈતવંદન વગેરે કરો, અષ્ટપ્રકારી પૂજા કરો, ચૈતવન કરો તો એક સ્તવન ગાઓ એટલે સંતોષ થઈ જાય કે ચલો આપણું કાર્ય પૂરું થયું. જ્યારે એ જ તીર્થ ક્ષેત્રની અંદર તીર્થનું નિમિત્ત છે, ક્ષેત્રનું નિમિત્ત છે, એટલે ત્યાં તીર્થ ક્ષેત્રની અંદર કોઈ પણ સમજો કે પૂજા માટે કદાચ કોઈક એવા સમયની અંદર તમે પહોંચી ગયા છો અને દાદાનો ગભારો સાવ ખાલી છે, મતલબ કે ખાસ કોઈ એવા યાત્રાળુ વગેરે છે નહીં, એટલે સહજ ભાવે તમે ખૂબ ભાવથી પરમાત્માની આદિનાથ પરમાત્મા કે શંકેશ્વરની અંદર શંકેશ્વર પાસના ભગવાનની એક વખત નવ અંગે પૂજા કરી, પછી બીજી વખત ગભારો સાવ ખાલી છે તો બીજી વખત કરવાનું મન થાય કે ન થાય? કંટાળાથી કરો કે આનંદથી કરો? અને એમાં પણ બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત કદાચ માની લો કે કુદરતનું કરું સાવ ખાલી છે ને 27 વખત દાદાની પૂજા કરવા મળે, આનંદ વધે કે ઘટે? કંટાળો આવે? અહીંયા કદાચ 27 વખત પૂજા કરવી હોય તો? કારણ ક્ષેત્રનું નિમિત્ત છે, તીર્થરૂપી ક્ષેત્રનું નિમિત્ત છે. એ જ રીતે અહીંયા કદાચ માની લો કે તમારે પર્યુષણ જેવા દિવસો, પર્વના દિવસો, અને કદાચ માની લો કે સમજો કે લાઈનમાં બેસવું પડે તો કદાચ કંટાળો આવે. જ્યારે આવા તીર્થ ક્ષેત્રની અંદર કલાક, 2 કલાક, 3 કલાક સુધી કદાચ પૂજાની લાઈનમાં બેસવું પડે તો કંટાળો આવે.
અહીંયા કદાચ એક સ્તવન ગાઈએ અને સંતોષ થઈ જાય, ત્યાં ઘણા બધા સ્તવનો ગાવાનું મન થાય, ઘણી બધી સ્તુતિઓ કરવાનું મન થાય, લાઈનમાં બેસવું પડે તો પણ કંટાળો ના આવે, એકથી વધારે અનેક વખત પૂજા કરવા મળે તો ઉલટાનો આનંદ વધે. અમે 2 વર્ષ પહેલા શંખેશ્વર ચોમાસું તો અહીંયા આરાધકો હતા. ખરેખર એ દિવસોની અંદર ચોમાસા દરમિયાન અમુક દિવસોની અંદર ખાસ ગીર્દી હોય નહીં, અને એ વખતે દાદા સાથેનું જે એટેચમેન્ટ થાય એ તો વ્યક્તિ પોતે જ એનો આનંદ અનુભવી શકે. બસ આ કહેવાય ક્ષેત્રનું નિમિત્ત. આપણા આત્માને કાંઈક આરાધનાની અંદર જોડવા માટે, આત્માને કર્મથી મુક્ત કરવા માટે આવા પ્રકારનું ક્ષેત્રનું નિમિત્ત આપ્યું. એ જ રીતે મહાપુરુષો કે છે કાળનું નિમિત્ત. કાળનું નિમિત્ત એટલે પર્વની તિથિઓ. વર્ષ દરમિયાન અલગ અલગ એવા પ્રકારના આપણને નિમિત્ત આપ્યા, અને એ નિમિત્તને લઈ અને આપણે વિશેષ આરાધનામાં જોડાઈએ. આમ જનરલ સમજો કે રોજ કદાચ અન્ય દિવસોની અંદર આઈમ્બી કરવા હોય તો કરીએ, ન કરીએ નહીં, પણ એ વખતે ઉત્સાહ કેવો, અને આવા દિવસોની અંદર એટલે કે નવપચીની ઓળીના દિવસોની અંદર આંબીલ કરવા હોય તો ઉત્સાહ કેવો થાય? સહજ ભાવે. આમ સમજો અન્ય દિવસોની અંદર કદાચ 28 કરવી હોય તો થાય કે ન થાય, અથવા તો અઘરી પણ પડે, પણ પર્યુષણ જેવા દિવસોની અંદર 28 ની આરાધના કરવી હોય તો સહેલાઈથી થઈ જાય. કારણ શું? પર્વનું નિમિત્ત છે, કાળનું નિમિત્ત છે. એટલે કે કાળના કારણે, એટલે કે પર્વની તિથિઓ આપણને કંઈક આત્માને પરમાત્મા સાથેનું અનુસંધાન જોડવા માટે આવા પ્રકારના નિમિત્ત આપ્યા છે. તો એ જ રીતે કહેવાય છે કે અલગ અલગ ઘણા બધા પર્વો પ્રભુના શાસનની અંદર આવા પ્રકારના આત્માને કંઈક આરાધનામાં વિશેષ જોડાય, અથવા તો કંઈક એવા પર્વને લઈને જીવનની અંદર કંઈક પરિવર્તન આવે એની માટેના નિમિત્તો આપ્યા. તો એ અલગ અલગ પર્વોની અંદર મહત્વ વિશેષ આ શાશ્વતી ઓળીનું એ છે. આપણે ત્યાં 6 પ્રકારની 28ઓ બતાવેલી છે. એ 6 28ની અંદર 4 28, 3 ચોમાસીની અને 1 પર્યુષણની. આ 4 28 છે ને અશાશ્વતી છે, જ્યારે આ 2 28 શાશ્વતી છે. એટલે કે આ ભરત ક્ષેત્રની અંદર તો આ દિવસો દરમિયાન આરાધના થાય, પણ એ સિવાય 5 ભરત ક્ષેત્રની અંદર, 5 ઐરવત ક્ષેત્રની અંદર, 5 મહાવિદ્ય ક્ષેત્રની અંદર પણ આ દિવસોની અંદર પરમાત્માની ભક્તિ સ્વરૂપે, નવપતજીની આરાધના સ્વરૂપે આરાધના થાય. એનાથી આગળ વધીને દેવો પણ આ દિવસોની અંદર નંદીશ્વર આદિ દીપની અંદર જઈ અને પરમાત્માની ભક્તિ સ્વરૂપે 28 મહોત્સવ કરતા હોય છે. અને એમાં પણ આ નિમિત્ત કેવું છે? આખા વર્ષની અંદર બીજા બધા જ પર્વ પ્રાય કરીને 1 વખત આવે, જ્યારે આ શાશ્વતી ઓળી 2 વખત આવે. આમ જનરલ છે ને, આ શાશ્વતી ઓળી એટલે કે નવપતજીની આરાધના ક્યારથી શરૂ થઈ? સિપાલ રાજાએ ક્યારથી શરૂ કરી હતી? આસો મહિનાથી. આસો મહિનાથી શરૂ કરી હતી. બરાબર છે? જનરલી આસો મહિનાથી થાય. એટલા માટે છે ને બહુ મહત્વની એક સરસ મજાની વાત બતાવેલી છે. ચોમાસા આસો મહિના એટલે કે ચોમાસાની અંદર, ચોમાસામાં પહેલા પર્યુષણની આરાધના અને પછી શાશ્વતી નવપતજીની આરાધના. તો પર્યુષણની આરાધના દ્વારા બધા જીવો સાથે ક્ષમાપના કરી. પર્યુષણની અંદર મુખ્યત્વે હાર્દ શું? ક્ષમાપના. બરાબર છે? પર્યુષણ પણ સાર્થક ક્યારે થાય? દરેક જીવ સાથે ક્ષમાપના કરીએ તો પર્યુષણની આરાધના સાર્થક, નહીં તો પર્યુષણની આરાધના પણ ફોગટ જાય, નિષ્ફળ જાય. તો કહેવાય છે કે પર્યુષણની આરાધના દ્વારા આત્માની શુદ્ધિ થાય છે. પર્યુષણની આરાધના દ્વારા આત્માની શુદ્ધિ થાય છે, કારણ કે બધા જીવો સાથે ક્ષમાપના કરીએ એટલે આત્મા આપણો શુદ્ધ થાય છે. એટલે પર્યુષણની આરાધના દ્વારા આત્માની શુદ્ધિ થાય, અને એના પછી 1 જ મહિનાની અંદર નવપતજીની આરાધના આવે, એના દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. નવપતજીની આરાધના દ્વારા આત્માની સિદ્ધિ થાય, કારણ કે આ 9 પદ છે ને આત્માને સિદ્ધ કરવા માટે છે. 9 પદ આત્મ સ્વરૂપે છે. આ 9 પદના આપણે દુહા બોલીએ ને, સૌથી પહેલો છે અર્યંત પદ ધ્યાતો થકો દવ ગુણપદ જાય રે. દરેક 9 પદની અંદર આમ એક પદ તો છે ને કોમન છે. ઉપાધ્યાય તે આત્મા, આચાર્ય તે આત્મા, સિદ્ધ તે આત્મા. દરેકની અંદર એટલે કે એ પદ સ્વરૂપ આપણો આત્મા છે. આપણા બધાનો આત્મા એ પદ સ્વરૂપે છે. પણ કર્મના કારણે આપણે અત્યારે ભેદ પડી ગયો છે. આ નવપતજીની આરાધના દ્વારા આપણે એ પરમાત્મા એટલે કે એ પદ સાથે આપણા આત્માનો અભેદ કરવાનો છે. એમાં આ નવપતજીની શાશ્વતી ઓળી એટલે કે આત્માની સિદ્ધિ માટેની ઓળી એટલે કે આરાધના, એની અંદર કહેવાય છે કે 9 દિવસની આરાધના. પહેલા 2 દિવસ દેવ તત્વની આરાધના, પહેલા 2 દિવસ દેવ તત્વની આરાધના, બીજા પછીના 3 દિવસ ગુરુ તત્વની આરાધના, અને પછીના 4 દિવસ ધર્મ તત્વની આરાધના. દેવ, ગુરુ અને ધર્મ. આમ જનરલ બધે છે ને આપણે દેવ, ગુરુ, ધર્મ. આપણે સમજો કે ત્યાં તમે કોઈ પણ એટલે કે તપ કર્યો હોય કે કંઈ પણ વિશેષ કાર્ય કર્યું હોય એટલે કોઈ પણ પૂછે કે સાતામાં શું જવાબ આપો? દેવ, ગુરુ, પસાય. એટલે કે દેવ, ગુરુ, ધર્મની કૃપા. બરાબર છે? આની અંદર પણ આ નવપતજીની આરાધના પણ દેવ, ગુરુ અને ધર્મની આરાધના છે. સૌ પહેલા 2 દિવસ દેવ તત્વની આરાધના,
પછી 3 દિવસ ગુરુ તત્વની અને પછીના 4 દિવસ ધર્મ તત્વની આરાધના. એમાં ગુરુ તત્વને બરાબર વચ્ચે મૂક્યું. કારણ શું? દેવ ગુરુ ધર્મ છે ને, તો ગુરુ તત્વને બરાબર વચ્ચે મૂકેલું કારણ શું? કહેવાય છે અમારે ત્યાં આવે છે દહેલી દીપક ન્યાય. દહેલી દીપક ન્યાય પૂર્વના કાળની અંદર લાઇટો વગેરે ન હતી, એટલે મોટે ભાગે તો અંધારા પહેલા જ કાર્ય પૂરું કરી લે. પણ કદાચ માની લો કંઈક બાકી રહી જાય અથવા તો અંધારામાં પણ તકલીફ ન પડે એટલે કે ફાનસ રાખતા. બરાબર છે? પણ ફાનસ કેટલા હોય? એક. બરાબર છે? આમ કંઈ ઘણા બધા ન હોય. હવે કુદરતનું કરવું, એક દિવસ બન્યું છે એવું, ઘરની આંગણામાં પણ કંઈક કામ છે અને ઘરની અંદરના ભાગમાં પણ કંઈક કામ છે, પણ અને અંધારું થઈ ગયું છે, ફાનસ એક જ છે. શું કરું? ઉંબરા પર મૂકી દો. બરાબર? વચ્ચે મૂકી દો એટલે એનો પ્રકાશ બહાર પણ જાય અને અંદર પણ જાય. બસ મહાપુરુષો ગુરુ તત્વ માટે પણ આ જ બતાવે છે. દેવ, ગુરુ અને ધર્મ, પરમાત્મા એટલે કે દેવ તત્વની ઓળખાણ કરાવે ગુરુ ભગવંતો, અને ધર્મનું આચરણ પણ કઈ રીતે કરી શકાય એ બતાવે કોણ? ગુરુ ભગવંત. એટલા માટે ગુરુ તત્વને વચ્ચે મૂક્યું છે. ગુરુ તત્વ ક્યાં છે? દેવ, ગુરુ અને ધર્મમાં ગુરુ તત્વ ક્યાં? વચ્ચે છે. બસ એટલા જ માટે કે દેવ તત્વની ઓળખાણ પણ ગુરુ તત્વ કરાવે અને ધર્મનું આચરણ કઈ રીતે કરવું એ પણ કોણ બતાવે છે? ગુરુ તત્વ બતાવે છે. એટલા માટે ગુરુ તત્વને વચ્ચે મૂક્યું. એમાં ગઈકાલથી આપણે ગુરુ તત્વની આરાધના થઈ. આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ. સાધુ પદ, આ 3 પદ છે, ગુરુ તત્વની આરાધના સ્વરૂપે છે. એમાં આજનો દિવસ ઉપાધ્યાય પદની આરાધના. ગઈકાલે આચાર્ય પદની આરાધના હતી. આજનો દિવસ કયો છે? ઉપાધ્યાય પદની આરાધના છે. ઉપાધ્યાય આમ શબ્દ જ કેવો છે ખબર છે? ઉપાધ્યાય એ શબ્દની અંદર જેનો અર્થ બતાવ્યો છે, ઉપ વત્તા અધ્યાય. ઉપ વત્તા અધ્યાય. ઉપ એટલે કે સામીપ્યનો એટલે કે નજીકમાં, અધ્યાય એટલે કે ભણવું. જેની નજીકમાં રહીને ભણી શકાય એનું નામ ઉપાધ્યાય. ઉપાધ્યાય ભગવાનનું મુખ્ય કાર્ય શું? ભણવું ને ભણાવવું. જેમ આચાર્ય પદનું કાર્ય મુખ્ય શું? પંચાચારનું પાલન પોતે કરે અને બીજાને કરાવે. આચાર્ય ભગવાન આચાર્ય. આપણે ત્યાં છે ને સૌથી મહત્વની વિશેષતા જ છે કે 9 પદની અંદર ક્યાંય વ્યક્તિ પ્રધાન નથી, પણ ગુણ પ્રધાન છે. નમો અરિહંતાણમ. અરિહંત નામનો કોઈ વ્યક્તિ હશે એને નમસ્કાર છે? હે? નહીં. અરિહંત એટલે કે અરિ એટલે કે દુશ્મનો, અભ્યંતર દુશ્મનો, હંત એટલે કે હણનારા. અભ્યંતર દુશ્મનોને જેણે પણ હણ્યા છે, અભ્યંતર દુશ્મન એટલે કે રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન વગેરે અનેક દુશ્મનો છે, એને જેણે હણી નાખ્યા છે એવા અરિહંત પરમાત્મા, એને નમસ્કાર થાવ. ક્યાં વ્યક્તિને નમસ્કાર? ગુણને નમસ્કાર. એ જ રીતે સિદ્ધ, નમો સિદ્ધાણમ એટલે સિદ્ધ નામના વ્યક્તિને નમસ્કાર નહીં. જેના અષ્ટકર્મથી જે મુક્ત થયા છે, જેના બધા જ કાર્ય સિદ્ધ થઈ ગયા છે, એવા સિદ્ધ ભગવંતો એને નમસ્કાર થાવ. નમો આયરિયાણમ એટલે શું? આચાર્ય ભગવંતોને નમસ્કાર થાવ. તો આચાર્ય ભગવાન કોઈ નામ છે? નહીં. પંચ આચાર, 5 આચાર, જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર, આ 5 પ્રકારના આચાર છે, એનું પાલન પોતે કરે અને બીજાને કરાવે, પોતાના આશ્રિત વર્ગને કરાવે, એવા આચાર્ય ભગવંતોને નમસ્કાર થાવ. નમો આયરિયાણમ. તેવી રીતે ઉપાધ્યાય, નમો ઉવજ્જાણમ એટલે શું? બસ ભણે, પોતે ભણે અને બીજાને ભણાવે, એટલે એવા પ્રકારના ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાવ. ઉપ એટલે કે સામીપ્યનો મતલબ કે જેની પાસે અધ્યાય એટલે કે ભણી શકાય એવા ઉપાધ્યાય ભગવંતો. નમો ઉવજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ સ્વરૂપ એટલે કે ઉપાધ્યાય ભગવાન. અને ઉપાધ્યાય ભગવાનની વિશેષતા બતાવેલી છે. એક મહાત્માએ બહુ સરસ મજાનું ચિંતન કર્યું છે. અરિહંત પરમાત્મા છે ને પરોપકાર પીઠ છે. પીઠ એટલે કે આધાર. સૌથી મહત્વ, આમ સૌથી કહેવાય ને કે મહત્વનો ગુણ અરિહંત પરમાત્માનો કયો? પરોપકાર. અરિહંત પરમાત્માનો સૌથી મહત્વનો ગુણ પરોપકાર, એટલે અરિહંત પરમાત્મા પરોપકાર પીઠ છે. સિદ્ધ ભગવંતો વિશુદ્ધિ પીઠ છે. કેવા છે? સંપૂર્ણ શુદ્ધ થઈ ગયા છે. સિદ્ધ ભગવંતોનો આત્મા સંપૂર્ણ શુદ્ધ, એકદમ કર્મની કાળાશ બધી બળી ગઈ છે ને એકદમ લાલ. એમને એટલા માટે વર્ણ પણ કયો બતાવ્યો? લાલ વર્ણ. લાલ વર્ણ એટલે કે બસ આત્માની લાલીમાં કહેવાય. એટલે એ રીતે સિદ્ધ ભગવંતો વિશુદ્ધિ પીઠ છે. આચાર્ય ભગવંતો આચાર પીઠ છે. પીઠ એટલે કે મુખ્ય આધાર. આચાર્ય ભગવંતોનો મુખ્ય આધાર શું છે? આચારનું પાલન. એટલે આચાર્ય ભગવંતો કેવા છે? આચાર પીઠ છે. અને ઉપાધ્યાય ભગવંતો 2 બાબત બતાવેલી છે, વિનય પીઠ અને સ્વાધ્યાય પીઠ. ઉપાધ્યાય ભગવંતની વિશેષતા વિનય પીઠ અને સ્વાધ્યાય પીઠ. વિનય પીઠ એટલે બસ વિનય, પોતે આચાર્ય ભગવંતનો વિનય કરે અને શિષ્યને પણ વિનય કરતા શીખવાડે. કારણ કે ઉપાધ્યાય ભગવાનનું કાર્ય જ એક જ છે, ભણવું અને ભણાવવું. તો ખાલી ભણવું એટલે કે ગાથા વગેરે કરાવીએ કે આગમ વગેરે વંચાવા એ નહીં,
પ્રત્યેક પ્રભુના શાસનની અંદર જે કાંઈ પણ ગુણો છે એ બધા જ ગુણો પોતાના જીવનમાં લાવવા માટે પ્રયત્ન કરે અને સાથે સાથે પોતાના આશ્રિત એવા સાધુ ભગવંતોને પોતે એ પ્રમાણે શીખવાડે. તો ઉપાધ્યાય ભગવાનની બે મહત્વના ગુણ વિનયપીઠ અને સ્વાધ્યાયપીઠ. વિનય એટલે બસ વિનય કરો, હંમેશા નમ્રતાપૂર્વક પોતે આચાર્ય ભગવંત આદિ પોતાના વડીલોનો વિનય કરે અને સાથે સાથે સાધુ ભગવંતોને વિનય કરાવડાવે. અને બીજું સ્વાધ્યાયપીઠ. સ્વાધ્યાય એટલે પોતે ભણે અને બીજાને ભણાવે. આ ઉપાધ્યાય ભગવાનની વિશેષતા. અને એમાં પણ કહેવાય છે ઉપાધ્યાય ભગવાનની જબરજસ્ત આમ પૂર્વના કાળની અંદર જે ઉપાધ્યાય ભગવાન તો થઈ ગયા, આમ જનરલ કેવું છે ખબર છે, ક્યાંય પણ આપણે મહોપાધ્યાય નામ આવે એટલે કોની યાદ આવે? યશો વિજય મહારાજા. યશો વિજય સહજ જાણે કે ઉપાધ્યાય નામ સાથે અવિનાવાસ એટલે કે જોડાઈ ગયા છે. તો જેમ મહોપાધ્યાય યશો વિજય મહારાજા એ પણ એટલે કે વિનયના ભંડાર હતા, વિનય એટલે કે પીઠ સ્વરૂપે હતા. એ જ રીતે એમના સમકાલીન કહેવાય છે વિનય વિજય મહારાજા. વિનય વિજય મહારાજાની પણ જબરજસ્ત કોટીની વિશેષતા. નામ જ એનું વિનય. વિનય એટલે એકદમ નમ્રતા. કેવી વિશેષતા એમની! કહેવાય છે કે વિનય વિજય મહારાજા ઘણા બધા અલગ અલગ ગ્રંથો વગેરે બનાવ્યા. અલગ અલગ ઘણા બધા ગ્રંથો બનાવ્યા. એમાં પણ સૌથી મહત્વનું મુખ્ય ગ્રંથ એમનો લોક પ્રકાશ. લોક પ્રકાશ પ્રાય કરીને 18,000 શ્લોક પ્રમાણ ગ્રંથ છે. અલગ અલગ એની અંદર 36 સર્ગો છે, મતલબ કેટલા વિભાગ પાડેલા છે. પણ એમની વિશેષતા કે એક એક સર્ગ જ્યારે પણ પૂરું થાય ત્યારે દરેકની અંદર સૌથી છેલ્લે પોતે એટલે કે આ ગ્રંથ મેં બનાવ્યો તો ખરું, પણ સાથે સાથે પોતાના ગુરુ ભગવાનને યાદ કર્યા છે કે એમની કૃપાથી આ ગ્રંથ બનાવી શક્યો છું. ખાલી ગુરુ ભગવાનને યાદ કર્યા નહીં, ખરેખર કેવા વિનયના ભંડાર કે પોતાના માતા અને પિતાને પણ યાદ કર્યા છે. માતાનું નામ છે રાજશ્રી અને પિતાનું નામ છે પ્રાય કરીને તેજપાલ. તેજપાલ અને રાજશ્રીનો તનય એટલે કે પુત્ર એવો વિનય આ ગ્રંથ બનાવે છે. અને કીર્તિ વિજયનો શિષ્ય એવા પ્રકારનો એટલે કે આ ગ્રંથ બનાવે છે. એવી એટલે કે વિનય વિજય મહારાજની આ વિશેષતા એટલે કે વિનયના ભંડાર. એનાથી આગળ વધીને આમ ખરેખર પ્રભુના શાસનની અંદર એમ થાય કે ઉપાધ્યાય પદે રહેલા સહજ એ પદનો પણ કેવો મહત્વ હશે કે સહજતાથી પદ ઉપર બિરાજમાન મહાત્મા કેવા વિનયના ભંડાર. કે વખતે કહેવાય છે કે વિનય વિજય મહારાજે ઘણા બધા ગ્રંથોની રચના કરી. આપણે બધા સમાધિ માટે વારંવાર બોલતા હોઈએ છીએ પુણ્ય પ્રકાશનું સ્તવન. એ પણ કોણે બનાવ્યું છે? આ વિનય વિજય મહારાજે. લોક પ્રકાશ ગ્રંથ વિનય વિજય મહારાજે. કલ્પસૂત્રની એક ટીકા પણ જે દર વર્ષે આપણે વાંચીએ છીએ એ ટીકા પણ કોણે બનાવેલી છે? વિનય વિજય મહારાજે. અને કહેવાય છે કે આજ નવપતજીના દિવસોની અંદર શ્રીપાલ અને મૈણાનો રાસ એની પણ શરૂઆત કોણે કરી હતી? વિનય વિજય મહારાજ. પછી હજી એ ગ્રંથ બનાવવાનું ચાલુ હતું, ગ્રંથની રચના ચાલુ હતી અને અચાનક વચ્ચેના સમયની અંદર એમનું આયુષ્ય પરિપૂર્ણ થયું, કાળધર્મ પામ્યા અને પછી બાકીનો ગ્રંથ મહોપાધ્યાય યશો વિજય મહારાજે પરિપૂર્ણ કર્યો. પણ શરૂઆત કોણે કરી? આ વિનય વિજય મહારાજે. પણ મૂળ વાત તો એ કરવી છે કે ખરેખર પ્રભુના શાસનની અંદર આ ઉપાધ્યાય પદ ઉપર બિરાજમાન એવા મહાપુરુષોને કેટલો જબરજસ્ત કોટીનો વિનય કે આ વિનય વિજય મહારાજે અનેક ચોવીસીઓ બનાવી, અનેક સજ્જાયો વગેરે બનાવ્યા, લોક પ્રકાશ આદિ ગ્રંથો બનાવ્યા. આ પુણ્ય પ્રકાશને એટલે કે ઘણું બધું પોતે રચના કરી. કહેવાય છે જ્યારે પોતે એટલે કે રચના કરતા હોય એટલે એ પોતે તો રચના કરે પણ એની સૌથી પહેલી કોપી, કારણ કે એ વખતે છપાવાનું તો બધું પછી એટલે કે છપાવાનું તો હશે નહીં કદાચ, પણ એનું લખાણ એટલે કે હસ્તલિખિત વગેરે થાય તો કહેવાય છે કે એની સૌથી પહેલી કોપી કોણ કરે ખબર છે? એમના ગુરુ ભગવાન કીર્તિ વિજય મહારાજ. એ પણ ઉપાધ્યાય હતા. આ ઉપાધ્યાય પદની વિશેષતા વિનય, કારણ કે પોતા શિષ્યની રચના શિષ્ય કરે અને એની કોપી કોણ કરે? કીર્તિ વિજય મહારાજ ઉપાધ્યાય. આ કેટલો જબરદસ્ત કોટીનો વિનય. અને એ રીતે અને પોતાની ઘણી બધી એટલે કે એની કોપી કરી અને પછી અલગ અલગ જ્ઞાન ભંડારો વગેરેની અંદર મુકાય અને એ પછી આપણા સુધી અત્યારે પહોંચ્યું છે. આ ઉપાધ્યાય વિનય વિજય મહારાજની એટલે કે આ ઉપાધ્યાય પદની વિશેષતા. અને સાથે સાથે કહેવાય છે કે કીર્તિ વિજય મહારાજ એ પણ ઉપાધ્યાય ભગવાન છે. એમની પણ વિશેષતા, એમણે પણ એક અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ. અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાથ. અમને આપો આશીર્વાદ. સભી વંદન. इच्छामि खमासमं ज्ञानज्ञान निश्चियाय इच्छामि खमासमं ज्ञानज्ञान निश्चियाय
सुता सुराई सुखतप शरीर विरामा सुकन्यम यात्रा निर्वोचोति समिकाता चेति इच्छामि समासु उन्नयते सिहिराय इच्छा कारण सिद्धि सत्व अभूट्यम अभ्यंतरायम खाम्यम इच्छम कामिनी राय જંગીંગપત્ય પરપત્ય ગતિ પાણી વીણે મે છે આલાવે સલાવે ઉટાકડે સમાકડે અંતરભાષાએ ઉડી ભાષાએ જંકીચી મજે વીણમ પરિમા સુમા બાયરંબ ઉભે જાણમ અહમ ન જાણમ ઇચ્છામિ ટુકડા इच्छामि समासु उन्नयते सिहिराय કેવંદા નજીક આવી જાઓ પણ નજીક આને ધક્કો મારી દો બસ વિનય વિજય મહારાજના ગુરુ કીર્તિ વિજય ઉપાધ્યાય ભગવાન અલગ અલગ આપણા જેવા બાળ જીવો પણ સારી રીતે સમજી શકે એની માટે અલગ અલગ આગમ ગ્રંથોમાંથી જુદા જુદા એવા પ્રકારના પાઠો વગેરે ઉદ્ધૃત કર્યા અને એનું પોતે અને એ રીતે એક આખો સ્વતંત્ર ગ્રંથ બનાવ્યો કે આમ આગમનો અભ્યાસ આપણે એટલે કે તમે ગ્રસ્થ તરીકે ન કરી શકો પણ આ બધા એટલે કે એમના દ્વારા ઉદ્ધૃત કરેલું હોય એ તમે પણ વાંચી શકો એટલે કે સાધીજી ભગવાન પણ વાંચી શકે તમે પણ વાંચી શકો એટલે એવા પ્રકારનો એક ગ્રંથ બનાવ્યો વિચાર રત્નાકર. કોણે બનાવ્યો? કીર્તિ વિજય ઉપાધ્યાય એટલે કે વિનય વિજય મહારાજાના ગુરુ. એમણે વિચાર રત્નાકર નામનો ગ્રંથ બનાવ્યો. એમની પણ એટલે કે એમાં પણ આ ખરેખર ઉપાધ્યાય પદની કેવી વિશેષતા, વિનયના ભંડાર કે આ કીર્તિ વિજય મહારાજાએ સૌથી પહેલા કે વિચાર રત્નાકર નામના ગ્રંથની રચના કરી એની પહેલી કોપી કોણે બનાવી? વિનય વિજય મહારાજે. એની પહેલી કોપી વિનય વિજય મહારાજે લખી એટલે કે આ કેવો અરસપરસનો વિનય કે બસ આ જ કહેવાય છે ઉપાધ્યાય પદની આરાધના. ઉપાધ્યાય પદની આરાધના સ્વરૂપે દુહાની અંદર પણ આપણે સરસ મજાની વાત કરી. તપ સજ્જાય રત સદા. તપ અને સજ્જાયની અંદર હંમેશા રખતા હોય. તપ એટલે કયો તપ? ઉપાધ્યાય ભગવાનનો આ દુહો બોલે ને, તપ સજ્જાય રત સદા દ્વાદશ અંગના ધ્યાતા રે. તો તપ એટલે કયો તપ? બાહ્ય તપ તો ખરો, પણ સાથે સાથે સ્વાધ્યાય રૂપી અભ્યંતર તપ. અને સજ્જાય એટલે કે સ્વાધ્યાય એટલે વિનય રૂપી અભ્યંતર તપ અને સાથે સાથે સ્વાધ્યાય એટલે કે તપ સજ્જાય રત સદા એટલે કે હંમેશા ઉપાધ્યાય ભગવાન તો તપ અને સ્વાધ્યાયની અંદર પોતે રખતા હોય. દ્વાદશ અંગના ધ્યાતા, 12 અંગ જે દ્વાદશાંગી કહેવાય કે જે પરમાત્મા વીર એટલે કે કોઈ પણ તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય, શાસનની સ્થાપના કરે, ગણધર ભગવંતોને ત્રિપદી આપે. ગણધર ભગવાનને ત્રિપદી આપે, બીજ બુદ્ધિના ધણી એવા ગણધર ભગવાન તો 3 પદમાંથી આખી દ્વાદશાંગીની રચના કરે. તો એ દ્વાદશાંગીને ઉપાધ્યાય ભગવંત સારી રીતે એનું ધ્યાન કરે ને એને સારી રીતે પોતે અભ્યાસ કરે. દ્વાદશ અંગના ધ્યાતા ઉપાધ્યાય તે આત્મા એટલે કે આપણો આત્મા પણ બસ એવા જ પ્રકારનો ઉપાધ્યાય સ્વરૂપે છે. જગ બંધવ જગ ભ્રાતા. આ ઉપાધ્યાય ભગવાનની માટેની બહુ સરસ મજાની ઉપમા આપી કે જગતના બંધુ સમાન છે અને સાથે સાથે જગતના ત્રાતા એટલે કે ભાઈ સમાન છે, એનું રક્ષણ કરનારા છે. કઈ રીતે? તો બસ સ્વાધ્યાય દ્વારા આમે છે ને જનરલી આપણી સંસારની રખડપટ્ટીનું મુખ્ય કારણ શું કયું ખબર છે? અજ્ઞાનતા. સંસારની રખડપટ્ટીનું મુખ્ય કારણ અજ્ઞાનતા. જ્ઞાન નથી માટે આપણી રખડપટ્ટી ચાલે છે. આમ જનરલ કહેવાય છે કે આપણા સંસારની રખડપટ્ટીના મુખ્ય 2 કારણ છે, પ્રમાદ અને અજ્ઞાનતા. મુખ્ય 2 કારણ છે, પ્રમાદ અને અજ્ઞાનતા. આપણું સંસાર જે સંસાર આપણો ચાલે છે કોના કારણે ચાલે છે? અજ્ઞાનતાના કારણે અને પ્રમાદના કારણે. અજ્ઞાનતાના કારણે એટલે કે આપણને સમજણ નથી માટે આપણે રખડપટ્ટી ચાલે છે, અને પ્રમાદ એટલે કે આળસના કારણે ખબર છે છતાં આપણે આચરણ નથી કરતા માટે આપણે આ સંસારની રખડપટ્ટી ચાલે છે. તો અહીંયા બહુ સરસ મજાની વાત બતાવેલી છે. હવે આમ છે ને ઘણી વખત આમ જ્યારે વાંચન કરતા હોઈએ કે ગુરુ ભગવાનના મોઢે સાંભળતા હોઈએ ને ત્યારે આમ આશ્ચર્ય થાય, આમ અંદરથી અહોભાવ થાય પ્રભુના શાસન પ્રત્યેનો કે પ્રભુના શાસનની અંદર ખાલી રોગ બતાવી દે એટલું નહીં, રોગની દવા પણ બતાવે. આમે પણ તમને ખબર છે વ્યવહારની અંદર પણ સાચો ડોક્ટર કોને કહેવાય? ખાલી રોગ બતાવે, રોગની દવા બતાવે, રોગનું કારણ બતાવે. ખાલી રોગ કહી દે કે ભાઈ તમને પેટમાં દુખે છે, એની આ દવા છે, પણ એના કારણ સુધી ન પહોંચે એ ડોક્ટરની કિંમત કેટલી?
એના કારણ સુધી પહોંચે કે ભાઈ આ તમને પેટમાં દુખે છે એનું કારણ આ છે, માટે તમને પેટમાં દુખે છે, અને એ પ્રમાણે દવા આપે, એ પ્રમાણે ચરીનું પાલન કરાવે, પથ્યનું પાલન કરાવે, એ ડૉક્ટર સાચો. પ્રભુનું શાસન એટલે કે પરમાત્મા પણ છે ને, પ્રભુનું શાસન પણ એવા જ પ્રકારનું છે કે ખાલી આપણને રોગ બતાવી દીધો સંસારની રખડપટ્ટીનો, એટલું જ નહીં કે ભાઈ સંસારની રખડપટ્ટીનો રોગ, એ રખડપટ્ટી રૂપી રોગ છે એનું કારણ અજ્ઞાનતા અને પ્રમાદ, આ બે કારણ છે એ એટલું જ બતાવી દીધું ને એને નિવારણ કરવાના ઉપાય પણ બતાવે. આપણા બધાનો સંસાર ચાલે છે એના મુખ્ય બીજા પણ કારણ હોઈ શકે, પણ મુખ્ય બે કારણ અજ્ઞાનતા અને પ્રમાદ. અજ્ઞાનતા અને પ્રમાદ છે, અને એને દૂર કરવા માટેનો સરસ મજાનો ઉપાય બતાવ્યો. અજ્ઞાનતાને દૂર કરવા માટે પ્રવચન, અજ્ઞાનતાને દૂર કરવા માટે પ્રવચન, અને પ્રમાદને દૂર કરવા માટે પચખાણ. પ્રમાદને દૂર કરવા માટે પચખાણ. દાખલા તરીકે ગુરુ ભગવાનના મોઢે સાંભળ્યું કે ભાઈ સામાયિક કરવી જોઈએ, સામાયિકથી આટલો આટલો લાભ છે, આમ છે, તેમ છે, બધું ઘણું બધું આપણે સાંભળ્યું. અને એક વખત ગુરુ ભગવાનના મુખે સાંભળ્યું એટલે અંદરથી ઈચ્છા પણ થઈ ગઈ, મન થઈ ગયું એના ચલો આપણે સામાયિક રોજ કરીશું. અને એ ગુરુ ભગવાનના પ્રેરણા અનુસારે એની અસર હોય ત્યાં સુધી 2, 4, 5 દિવસ, અઠવાડિયા સુધી કદાચ સામાયિક રોજ ચાલે પણ ખરી, પણ 8મો 10મો દિવસ થાય એટલે એક શત્રુ આવી જાય. કયો? પ્રમાદ આવી જાય. પ્રમાદ આવી જાય એમ થાય કે કાંઈ નહીં, હવે આજે નહીં કરું તો ચાલશે. અને એક દિવસ ખાડો પડે એટલે શું થાય? ખાડાની વણગાર. મતલબ કે એ પ્રમાદ આપણને વધારે વધારે હેરાન કરતું જાય. એની બદલે એ પ્રમાદ આપણને હેરાન કરે છે, એની બદલે પચખાણ લઈ લો તો શું થાય? જો નહીં કરું તો મારું પચખાણ ભાંગશે, મને દોષ લાગશે. પચખાણ લઈ લે એટલે ઓટોમેટિક પ્રમાદ પછી હેરાન કરે નહીં. બસ મહાપુરુષે આપણી માટે આ સરસ મજાનો ઉપાય બતાવ્યો કે આપણને આ જે સંસારની રખડપટ્ટી છે એના બે કારણ અજ્ઞાનતા અને પ્રમાદ. તો પ્રમાદને દૂર કરવા માટે પચખાણ. કોઈ પણ બાબતમાં આપણને પ્રમાદ હેરાન કરતું હોય કે હવે નહીં કરું તો ચાલશે, પ્રમાદ એટલે કે આળસ, બરાબર છે, તો એ વખતે પચખાણ લઈ લીધા એટલે પછી કોઈ પણ પ્રકારનો પ્રમાદ નડે નહીં. અને બીજું કારણ અજ્ઞાનતા, અને અજ્ઞાનતાને દૂર કરવા માટે પ્રવચન. પચખાણ તૂટી જવાનો ભય લાગે છે, પણ હકીકતમાં છે ને આપણી અજ્ઞાનતા છે માટે બહુ સ્પષ્ટ જણાવ્યું છે. એક તો સૌથી પહેલા પચખાણ હોય ને તો એના કારણે સહજ ભાવે એવા પ્રકારનું બળ મળે એટલે કે તૂટે નહીં. અને કદાચ માની લો કોઈ કારણસર પચખાણ તૂટે બી ખરું ને તો આલોચના લઈને શુદ્ધ થઈ શકાય, પણ પચખાણ લો નહીં ને તો એનું મોટું નુકસાન છે. કોની જેમ? છોકરો સ્કૂલમાં જાય જ નહીં તો ભણે ખરો? જતા જતા શીખે. અને કદાચ કોઈ કારણસર વચ્ચે એક દિવસ પોતે ન જાય તો પણ રોજ જતા જતા શીખે. પણ પહેલે દિવસે તમે સ્કૂલમાં મોકલો ને એ વખતે રડે કે મારે નથી જવું, સ્વાભાવિક બને લગભગ, અને મારે નથી જવું, અને એને રડતો જોઈ અને કદાચ તમે સ્કૂલમાં મૂકવાનું જ બંધ કરો તો શું થાય? બસ. એટલે પચખાણ તૂટી જાય એના ભય કરતા છે ને, તો એનો પણ મહાપુરુષે ઉપાય આપણી માટે બતાવેલો છે કે ભાઈ કદાચ માની લો કે કોઈ કારણસર તૂટી ગયું તો એની આલોચના લઈને શુદ્ધ થઈ શકાય, પણ પચખાણ ન લઈએ ને એ સૌથી મોટું નુકસાન છે. પણ મૂળ વાત આપણે એટલે અજ્ઞાનતાને દૂર કરવા માટે પ્રવચન. આજે સ્વાભાવિક રીતે પ્રવચન સાંભળવા માટે આવો એટલે કાંઈ ને કાંઈ જાણવા મળે કે ન મળે. અને આમે પણ પ્રવચનની વિશેષતા શું ખબર છે? બહુ સરસ મજાની મહાપુરુષો વાત કરતા હોય છે કે દાખલા તરીકે કોઈ પણ એક ગ્રંથ ઉપર મહાત્મા પ્રવચન કરતા હોય. હવે કદાચ તમને એમ થાય કે મહાત્મા પણ વાંચીને જ કરે છે, તો હું પુસ્તક જ વાંચી લઉં તો ન ચાલે. કેમ? તો કે પુસ્તકની અંદર તો જે તે વ્યક્તિએ લખ્યું છે એ વખતે એના જે ભાવો હોય એ પ્રમાણે લખાઈ ગયું, પણ એ ભાવો આપણને સ્પર્શે કે ન સ્પર્શે બહુ મોટો પ્રશ્ન છે. પણ જ્યારે મહાત્મા ભલે એ પુસ્તકમાંથી જ વાંચે છે છતાં પણ એ વખતે મહાત્મા પોતાના અનુભવને પણ સાથે સાથે પ્રવચનમાં જણાવે, પોતાનું વ્યક્તિગત ચિંતન હોય પ્રભુની આજ્ઞા અનુસાર એ પણ જણાવી શકે. એ જ વાક્ય સંબંધી અલગ અલગ બીજા બધા પણ ગ્રંથો મહાત્માએ વાંચ્યા હોય એના પણ સંદર્ભ વગેરે આપી શકે. દાખલા તરીકે પર્યુષણના દિવસોની અંદર કલ્પસૂત્ર આપણે દર વખતે સાંભળીએ છીએ, બરાબર? હવે કલ્પસૂત્ર આપણે દર વખતે સાંભળીએ છીએ તો કદાચ માની લો કે તમે વિચાર કરો કે ચલો ગુજરાતીમાં પણ કલ્પસૂત્ર આવે છે, તમે સાવકો વાંચી શકો એવો. આમ નહીં તો કલ્પસૂત્ર એટલે કે ન વંચાય, બરાબર? સાવકો વાંચી શકે એવા પ્રકારના મહાત્માના અનુવાદ સ્વરૂપે એ કદાચ કલ્પસૂત્ર વાંચી લો તો ચાલે ને? નહીં. મહાત્મા મુખે સાંભળવાનું કેમ? કારણ કે ત્યાં સ્પષ્ટ બતાવ્યું કે જે વ્યક્તિ ત્યાં એવું લખ્યું કે કલ્પસૂત્ર 21 વખત વાંચે એનો 3જા કે 7મા ભાવે મોક્ષ થાય. શું લખ્યું? સાંભળે. કલ્પસૂત્ર 21 વખત સાંભળે
એનો ત્રીજા કે સાતમા ભવે મોક્ષ થાય. સાંભળવાનું લખ્યું, કારણ એક જ કે મહાત્માના મુખે સાંભળવામાં આવે તો એક તો આપણે વિનય કરીએ, વંદન આદિ કરીને સાંભળો એટલે રીતે વિનયની આરાધના થાય. સાથે સાથે એ કલ્પસૂત્ર મહાત્મા જ્યારે બોલતા હોય એ વખતે બીજા પણ મહાવીરચર્યમ વગેરે અલગ અલગ ગ્રંથોના સંદર્ભ એ વખતે પણ મહાત્મા પોતે ત્યાં આપે, એટલે એ રીતે ઘણું બધું આપણને જાણવા મળે છે અને એ રીતે આપણું અજ્ઞાન દૂર થાય છે. અને આમે પણ છે ને મહાપુરુષો કહે છે કે સાંભળવાનું એટલા માટે છે કે અત્યાર સુધીના આપણા જેટલા ભવો થયા ને એ એટલા ભવોની અંદર એક ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય આપણને દરેકે દરેક ભવમાં મળી છે. સ્પર્શેન્દ્રિય વગરનો એક પણ ભવ ખરો નહીં. જ્યારે એક ઇન્દ્રિય એટલે કે શ્રવણેન્દ્રિય એટલે કે શ્રોતેન્દ્રિય આપણને બહુ જ ઓછા ભવમાં મળી છે. કારણ શું? શ્રોતેન્દ્રિય આપણને બહુ જ ઓછા ભવમાં મળી છે એનું કારણ આપણે એનો સદુપયોગ કર્યો નથી. એટલે કે પ્રભુની વાણી સ્વરૂપ એટલે કે સાંભળવા દ્વારા સહજ ભાવે આપણી શ્રોતેન્દ્રિયનો સદુપયોગ થાય અને એ સાંભળવાથી જ આપણા આત્માનું કલ્યાણ થાય. એટલા માટે ત્યાં કલ્પસૂત્ર માટે પણ સ્પષ્ટ બતાવ્યું કે 21 વખત સાંભળે એને ત્રીજા કે સાતમા ભવે મોક્ષ થાય. અહીંયા સાંભળવાનું છે. એટલા માટે પ્રવચન પણ ખાલી પુસ્તકો વાંચવાની મહાપુરુષે છૂટ આપી. હા, ત્યારે જ્યારે મહાત્મા ન હોય એ વખતે તમે 1 કલાક દરમિયાન વાંચન આદિ કરો, પણ મહાત્મા હોય ત્યારે તો જીનવાણીનું શ્રવણ જ કરવાનું છે. કારણ કે સાંભળવાથી શ્રોતેન્દ્રિય પવિત્ર થાય અને સાથે સાથે સાંભળવાથી એટલે કે આપણને બીજું ઘણું બધું જાણવા માટે એટલે અજ્ઞાનતા આપણી દૂર થાય. અજ્ઞાનતાને દૂર કરવા માટે પ્રવચન, અને એમાં પણ મુખ્યતઃ ઉપાધ્યાય પદની આરાધના એટલા જ માટે છે કે બસ આ વિનયપૂર્વક, ખાલી એમને એમ નહીં, વિનયપૂર્વક સારી રીતે ગુરુ ભગવાનના મુખેથી સાંભળીએ, જ્ઞાન પ્રાપ્ત કરીએ. એટલે ઉપાધ્યાય ભગવાનની જેમ 2 વાત કરી ને કે વિનયપીઠ હશે ને સ્વાધ્યાય પીઠ છે, એટલે એ રીતે એમના વિનયપૂર્વક આપણે ગ્રહણ કરીએ તો આપણે ખરેખર ઉપાધ્યાય પદની આરાધના થાય. અને ત્યાર પછી 5મી વાત એટલે કે સાધુ ભગવંતો એ સાધના પીઠ છે, સહાયતા પીઠ છે અને સહનશીલતા પીઠ છે. વાત કરીને અર્યંત પરમાત્મા પરોપકાર પીઠ, સિદ્ધ ભગવંતો વિશુદ્ધિ પીઠ, આચાર્ય ભગવંતો આચાર પીઠ, ઉપાધ્યાય ભગવંતો વિનય પીઠ અને સ્વાધ્યાય પીઠ, અને સાધુ ભગવંતો સહાયતા પીઠ, સાધના પીઠ અને સહનશીલતા પીઠ. મોક્ષ માર્ગની અંદર જે કોઈ પણ સાવક વર્ગ, સાવક સાવિકા વર્ગ આરાધના કરવા માટે ઈચ્છતો હોય એને આરાધના કરવા માટે સહાય કોણ કરે? સાધુ ભગવંતો. પોતે એવા પ્રકારની સાધના કરે એટલે રીતે સાધના પીઠ, અને પોતાને જે કોઈ પણ ઉપસર્ગ પરિસર વગેરે જે કાંઈ પણ આવે એને ખૂબ ક્ષમતાપૂર્વક સમભાવે સહન કરે એટલા માટે સહનશીલતા પીઠ. આ પ્રમાણે નવપદજીની આરાધના દ્વારા આપણા જીવનની અંદર પણ આ 5 પીઠ, એમાં પણ મુખ્યતઃ ઉપાધ્યાય પદની આરાધના એટલે કે વિનય અને સ્વાધ્યાય આપણા જીવનની અંદર ખૂબ સારી રીતે પ્રાપ્ત થાય. ગણતિ સુનિયુતે સુતત્થ જાણવણમિ ઉજ્જુતે સજ્જાય લીનમણે सम्मम जाए जाए. દેવાદિદેવ ચરમ તીર્થોથી મહાવીર સ્વયં પરમાત્માના શાસનને પામે આપણે સદભાગી બન્યા છીએ. એ શાસનને પામેલા રત્નશેખર સુધાજી મહારાજા શ્રી શિવાલ કહા નામના ગ્રંથની અંદર નવપદજીનો મહિમા વર્ણન કરી રહ્યા છે. એમાં આજે કેટલામો દિવસ છે? 4થો દિવસ. પહેલા 2 દિવસ દેવતત્વ, 3 દિવસ ગુરુતત્વ અને પછી 4 દિવસ ધર્મતત્વ. આપણે સાધ્ય છે દેવ, સાધ્ય એટલે આપણી સાધના કોની કરવાની છે? દેવ તત્વની. પૂરી સાધના કરી શકે છે આવા સાધક કોણ છે? આચાર્ય ઉપાધ્યાય સાધક. એ સાધ્ય તત્વની સાધના કરનારા એવા સાધક કયા સાધન દ્વારા સાધના કરે છે? એ સાધન કોણ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ. સમજાવો. અહીંયાથી તમારે કચ્છમાં જવું છે, કચ્છ સાધ્ય છે, જવાના છો તમે એટલે સાધક, અને શામાં જવાના? ગાડીમાં. તો ગાડી શું થઈ ગઈ? સાધન. એ રીતે છે. એમાં આજે આમ કહે પંચ પરમેષ્ઠીના સેન્ટરમાં આચાર્ય ભગવંત હતા. 2 દેવતત્વ, આ ઉપાધ્યાય અને સાધુ, અને વચ્ચે કોણ? આચાર્ય. આજે ગુરુ તત્વના સેન્ટરમાં કોણ? આચાર્ય ઉપાધ્યાય અને સાધુ. સેન્ટરમાં કોણ છે? ઉપાધ્યાય ભગવાન. અને એમાં કહ્યું છું ઉપાધ્યાય ભગવંતની વિશેષતા અત્યારે તો એવું બન્યું છે કે દરેક કચ્છમાં સમુદાયમાં 1 ઉપાધ્યાય હોય.
આમ જનરલ વચ્ચેનો એક કાળ એવો આવી ગયો કે આચાર્ય એક, ઉપાધ્યાય ભગવાન તો ઘણા. અને એ અત્યારે આ બધા ઉપાધ્યાય ભગવંતોના લખેલા ગ્રંથો, સાહિત્ય હજારો પાના નહીં, હજારો પાના આ ઉપલબ્ધ છે. એના આધારે અત્યારે શાસન ચાલતું હોય ને તો એના આધારે ચાલી રહ્યું છે. મુખ્ય હતા હરિભદ્ર સુરી મહારાજ, ઉપાધ્યાય સુરજીજી મહારાજ. એમણે અત્યારે આપણા જીવનને કેવી રીતે ચલાવવું ને એ આખી વાત કરી. તો ગુરુ તત્વમાં આવ્યું. સૌથી પહેલાં તો મહત્વનું એ છે વર્તમાનમાં શાસનને ચલાવનાર કોણ? ગુરુ તત્વ છે. જો સાધુ કે સાધુજી ભગવાન ન હોત તો તમારી આરાધનામાં કશું જ ન થતું. કાંઈ થાય અહીંયા પણ સાધુ ભગવાન છે ને, આરાધના કરવામાં આવ્યા તો તમારે એ ન હોત તો ખરા જ ખરા, પણ ભાંગી તૂટી થાત. ફેર પડે જ. સાધુ કે સાધુજી ભગવાનનું અસ્તિત્વ એ ધર્મ આરાધના માટે પ્રેરક બળ છે. હવે એમાં ગુરુ તત્વ આપણા માટે તો ગૌતમ સ્વામી મહારાજ વિનયની પરાકાષ્ઠા. કારણ કે પાછા એમાં જુદા તો છે. અર્યંત એ પરોપકારના ભંડાર, સિદ્ધ ભગવંતો એ સુખના ભંડાર, આચાર્ય ભગવંતો આચારના ભંડાર, અને ઉપાધ્યાય ભગવંતો વિનયના ભંડાર. વિનયના ભંડાર જ. હવે જેટલા ઉપાધ્યાય ભગવંતોને જુઓ ને બધાના ગુણો જોઈ વિનયની પરાકાષ્ઠાએ રહેલા. ક્યાંથી આવ્યું? પરમાત્મા તરફથી જ આવ્યું છે. પરમાત્મા મહાવીર ભગવાન, એમનો વિનય એટલે કેટલો પરાકાષ્ઠાએ કે માતાના ગર્ભમાં છે અને ત્યારે વિચાર કરે મારી મૈયાને તકલીફ ન થાવ, દુઃખ ન થાય એટલા માટે સ્પંદન નહીં કર્યું. પણ એ ન કર્યું માતાનું દુઃખનું કારણ બની ગયું. એટલે ભગવાન ત્યાં નક્કી કર્યું કે આ ગુણ તો દોષ માટે થયું, અને પછી જરા હલનચલન કર્યું. પણ મૂળ લક્ષ્યનું શું હતો? મારી માને દુઃખ ન કરવા. એટલે વિનય. સેમ ગૌતમ સ્વામી મહારાજા કે જેમણે 50,000 શિષ્યોના ગુરુ, દરેકને કેવળ જ્ઞાન, દરેકને કેવળ જ્ઞાન, 50,000 પહેલા ગણધર, અને છતાંય પરમાત્માની સામે કઈ રીતે રહેતા હતા? બાળકની છે. નથિંગ. હું નથી કાંઈ, મારામાં કાંઈ નથી, જે છે એ પ્રભુમાં છે. કેટલે સુધી? હદ તો ત્યારે કહેવાય જો બધાની વચ્ચે હો અને એમ કોઈકનું નામ લઈએ કે ઓ ફલાણાભાઈ આમ બરોબર આરાધના બરોબર થાય છે ને, તો તમે ખુશ થાવ કે નારાજ થાવ? અને બધાની વચ્ચે કહીએ કે એ આરાધના નથી કરતા, ભાવ બગડી જવાનો છે, કંઈ ભાન પડે છે કે નહીં? આવું કહીએ તો લાગી આવે કે સાહેબ 100ની વચ્ચે મારા નાથ પ્રભુ કેવડીઓ પેલા દેવો કેટલા? તો કરોડની સંખ્યામાં દેવો હોય. ભગવાન જગત નથી કરોડો, અને એમાં એ તો હોય, અને સાથે સાથે પાછા બધા તો ને 12 પાર્ષદા બેઠેલી હોય. એમાં ગૌતમ સ્વામી તેડીને આવ્યા હોય. મારે 1500 તાપસ આવતા હતા. હવે ગજબ તો એ થઈ ગઈ કે 500 ને ખાલી ખીરના પાણા કરતાં કેવળ ના થઈ ગયું. 500 ને સમોસા જોતા થઈ ગયું. 500 ભગવાનને જોતા થઈ ગયું. એટલે જ્યાં ઉપર પધાર્યા ત્યારે કેટલા કેવડી હતા? 1500. હવે જ્યાં આવ્યા એટલે આગળ કોણ હતા? ગૌતમ સ્વામી. કેવલી એમ ના કે હવે ગુરુજી એક બાજુ તો હું કેવળ જ્ઞાન થઈ ગયું છે કહેશે નહીં. આ શાસનનો વિનય તો જુઓ, ઔચિત્ય, મર્યાદા. એટલે એ જઈને સાધુની સ્પર્શતામાં ઊભા રહ્યા. જ્યાં ઊભા રહ્યા એમને સ્થાને, અને પહેલાં બધા કેવલી તરફ જ્યાં કેવલીઓ હતા ત્યાં, એટલે સ્વાભાવિક બોલ્યા, એ મહાત્માઓ આ બાજુ આવો. અને બધાની વચ્ચે, એટલે કરોડોની વચ્ચે ભગવાન કે ગૌતમ કેવલીની અસાધના મત કર. ત્યારે ગૌતમ સ્વામી એમ થાય કે કેવડના થઈ ગયું રસ્તા મને કહી દેવું જોઈએ ને, આ ઠપકો ખવડાવે બધાની વચ્ચે નહીં. જેનો જીવનો વિનયની આવી પરાકાષ્ઠા હોય ને એને એ નેગેટિવ વિચાર આવે જ નહીં.
મારા પ્રભુએ કીધું એવો સચ્ચું, એમાં કોઈ વિકલ્પ પ્રશ્ન જ નથી. આવા વિનયના ભંડાર ગૌતમ સ્વામી જેવા આપણને મળ્યા કે જે આખી જિંદગી જ્યાં સુધી પ્રભુ રહ્યા ત્યાં સુધી કોઈ પોતાની જાતનો વિકલ્પ નથી કર્યો. પ્રશ્ન જ નહીં, ઉલટો પરમાત્મા એને મોકલી દીધા ત્યાં જીરવી નહીં શકે. અને જ્યાં ખબર પડી ત્યાં બાળક જેમ રુદન કરે એમ ધ્રુસકે ધ્રુસકે જંગલના પક્ષીઓ રડે એના રુદનમાં ભળ્યા. કેવું રુદન હશે તમે વિચાર કરો. અને 4 જ્ઞાનના ધણી હતા, બુદ્ધુ નતા, મૂર્ખ નતા, અબૂધના હતા, 4 જ્ઞાનના ધણી હતા, છઠના બાણે છઠ કરનારા હતા. પ્રભુની સામે જાણે એક બાળક હતા. આ વિનયની પરાકાષ્ઠા. અને પાછા ઉપાધ્યાય પણ કહેવાય છે, ખબર છે? એને જાપમાં આવે અહીંયા તો જાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. હા, પોતે એટલા ગુણોથી પરિપૂર્ણ હોવાના કારણે એમના પદ પણ મળે છે. તો એવા ઉપાધ્યાય પદની આરાધના આજના દિવસે ઉપ અધ્યાય સતત જે ભણવા અને ભણાવવાની નજીક રહે એને કહેવાય ઉપાધ્યાય. અત્યારે તો પરિસ્થિતિ બહુ જ વિકટ થઈ ગઈ છે. જો કે મુંબઈમાં મેં જોયું, અનુભવ્યું સારું કે પાઠશાળાઓ તો જ ચાલે છે. ક્યાંક ધમધમથી ચાલે છે તો ક્યાંક ડચકારથી ચાલે છે. અહીંયા કેવી છે? હે? બહુ મુશ્કેલી છે. કારણ સ્કૂલનો અભ્યાસ વધ્યો, એની ખેવના વધી, એનો અનાત્મવાદ, ભગવાને બતાવેલા સૂત્રો એ આત્મવાદ છે. અત્યારે પૌદ્ગલિક ભાવ વધ્યો, અનાત્મ. એટલે તમને સ્કૂલનો ભણતર મહત્વનું લાગે છે, આ મહત્વ નથી લાગતું. અને એના પરિણામ તમે લોકો ભોગવી રહ્યા છો. તમને કલ્પના નથી, ભોગવાતા જાય છે. આજે ભણવાના નામે ભણવા ગયેલા, આજે હું ઘણી વખત અત્યારે તો મેં જાણ્યું છે ને ત્યારે કહું કે જૈનની દીકરીઓ એ ભણવાના નામે ભણવા મોકલો છો. આજે સેફ છે? બોલજો ને, જવાબ આપો ને. વધારે પડતી જૈનની દીકરીઓ કોની સાથે જાય છે બોલો તો? આ જૈનો. આ વાર્તા કરું છું, આ વાર્તા છે તો પાછી આપજો. અજૈનોમાં જાય છે. અને જૈનના દીકરાઓ કાં તો એમને એમ રહે ને કાં પરદેશ જાય, કાં પણ જાય. છેવટ એકલા મા બાપ કપાળ કૂટીને રહે છે. આ વાર્તા છે. કોણ કહેશે? આજે મા બાપ જ તમે એનું રક્ષણ કરો છો ને બગાડવામાં. અમે તમને કહીએ હવે અહીંયા તો કેવા જેવા રહ્યા જ ક્યાં છો? કારણ કે બધા લગભગ બાપા તો અહીંયા જોવાનિયા છે જેના બચ્ચાઓ હોય. આપણે કહીએ કે છોકરો છોકરી છે તો છે ને સાહેબ, એક છોકરો છે, 2 છોકરી છે, છોકરા છે. તો પાઠશાળા સાહેબ બિચારાને ટાઈમ નથી મળતો, બિચારા લગાડ્યો. આવો જ એક ભાઈએ મને સામે કીધું કે બિચારાને ટાઈમ. તમે તો બિચારો, સાચી વાત છે, બિચારો તમારા ઘરમાં બિચારો જન્મી ગયો, આવો બિચારો જૈનકુળમાં તમારે ત્યાં જન્મીને બિચારો દુઃખી, એનો ભાવ બગડી જશે, આ બિચારો દુર્ગતિમાં જાય. હું બિચારો 10-15 વખત બોલી ગયો. પેલા કે સાહેબ કેમ તમે આ બિચારો બિચારો કરો? તમે બિચારો કરો, હું કહું છું કે હકીકત છે ને, જૈન કુળમાં જન્મેલો, એ કેવા ઉત્તમ કુળમાં જન્મેલો આત્મા ઉત્તમ સ્થાનમાં જાય, એના બદલે અધમ સ્થાનમાં જઈ રહ્યા છે. ત્યારે અંદરથી દુઃખ ન થાય? અને પાછા તમે બચાવ કરી લો કે સાહેબ, અને પાછું સ્કૂલમાં એવું જ રાખ્યું હોય. હદ તો એ થઈ છે, જૈનત્વ તરીકે તમે જૈન ધર્મના ભાવોને આચારોને સાચવી શકો એના માટે કોઈ સ્કોપ રાખ્યો જ નથી. નૌકારસી, તમારી સ્કૂલમાં છોકરા કેટલા વાગે જાય? નૌકારસી થઈ શકશે? દર્શન પૂજા થઈ શકશે? પાઠશાળામાં જઈ શકશે? શું કરશે બોલો? અને આખો દિવસ કાં તો ટ્યુશન લેસન અને પહેલાં ક્લાસ, હવે તો ટ્યુશન ક્લાસ, અને નહીં હવે તો પહેલાં આવે પાછા ટેસ્ટ ઉપર ટેસ્ટ. આમ દર અઠવાડિયું થાય ને થાય તો ટેસ્ટ. અરે ગુથાયેલો જ નાખી દીધો. અને તમે પણ ભણેલા જેવા તેવા ભણ્યા, દુઃખી છો કે? અને આ બધા એકદમ પરમ સુખી થઈ ચક્રવર્તીના ઘરે જવાના છે બધા? આમાં ભણેલા દુખિયારા છે. નોકરી નથી મળતી ને જોબે નથી મળતા, અને પાછા દુઃખી તો હોય. અને એમાં આટલું હાઈફાઈ ભણ્યા હોય ને, એટલે હાઈફાઈમાં કંઈ તો બેસી જાય, એટલે જીવન હાઈફાઈ
પૈસા હોય નહીં એટલે માથે દેવા ચડતા જાય અને પછી ભીખ માંગવા નીકળે. આ વાર્તા છે. અને છતાંય આપણી આંખ ન ખુલતી હોય. આનાથી વધારે અંધાપો કયો હશે વિચાર કરો. અહીંયા ઉપાધ્યાય ભગવાન એ પોતે કોઈને આવ્યું છે ગણ તિતિક્ષુની વૃત્તિ. ગણને માં તિતિક્ષા કરવામાં નિયુક્ત એટલે કે સારણા વારણા ચોયણા પડી ચોયણા. સારણા એટલે યાદ કરાવીએ. અત્યારે અમે આ વસ્તુ કરતા હોય ને તો અમે ભલે છીએ સાધુ, ઉપાધ્યાય ઠેકાણે ગુણ આવ્યું ને કે સારણા કરાવીએ. તમને શું સારણા કરાવીએ? ધંધો વગેરે કેમ ચાલે છે, બરોબર, એ યાદ કરાવીએ. એ ભાઈ ટાઈમ છે જજો, આજે બજારમાં જરાક સારા છે, શેરના બજાર વધવાના છે, એમ કહીએ તમને. સારણા શું સારણા કરાવીએ? આત્મ સંબંધી ધર્મ આરાધનામાં યાદ કરાવીએ કે આજે આ જો હોળી ચાલે છે, આમિલ કરજો. આખી હોળી ન થઈ શકે તો હવે છેલ્લા 3 આમિલ તો કરજો. 14નો કરજો, પૂનમનો કરજો, 13નો કરજો. એમ કરીને યાદ કરાવીએ. નૌકાનો જાપ કરજો. હમણાં ભયંકર વાતાવરણ છે યુદ્ધનો, અને પહેલાં પણ પહેલાં શું કહેવાય આગાહી પહેલાંય છે ને વર્તમાનમાં તો છે જ. હજી ભયંકર અવસ્થા આવવાની છે. એને ટાળવી હશે એક જ જૈન દર્શનમાં રહેલો નૌકાર બચાવી શકશે. નૌપદે નૌકારની આરાધના છે. કમસે કમ મારો શ્રાવક 10 નૌકારવાળી કેમ છોડ 1 નૌકારવાળી તો કરે જ. પોતાની સેફટી, એની આજુબાજુના માણસની સેફટી. પોતાની સેફટી એક નૌકારવાળી આપણી જાતને સેફ કરી દેશે. કારણ કે એટમ બોમ્બ છે. પેલો હિંસાત્મક એટમ બોમ્બ છે, આ રક્ષાત્મક છે. પણ બોમ્બ છે એવો એને બચાવી દેશે. પણ એના માટે આપણે ટાઈમ નથી. ટીવી જોવા માટે ટાઈમ છે, ફોન માટે ટાઈમ છે, આત્મા માટે ટાઈમ નથી. અહીંયા કે છે યાદ કરાવે, સારણા વારણા અટકાવે. એ ભાગ્યશાળી રાત્રિ ભોજન કરવા જેવું નથી. રાત્રિ ભોજન એ નરકનો, એવું કોણે કીધું છે? એવું કોણે કીધું? બોલો. ભગવાને ક્યારે કીધું? પોતે રાત્રિ ભોજન કરીને કીધું? જ્ઞાનમાં જોઈને કીધું છે કે નરકનું દ્વાર છે. તો ખબર નહીં તમને જેટલો વિશ્વાસ, જેટલી શ્રદ્ધા, છાપા અને ફોનના પેલા શું કહે વોટ્સએપો, એમાં જેટલી શ્રદ્ધા છે, ખોટા સાચા બધા ભરાણા હોય તો સાચું લાગે. મારા ભગવાનના વચનો પર શ્રદ્ધા કરી છે. શ્રદ્ધા એટલી, હું તમારી ભાષામાં કહું, તમે બપોર જમવા ગયા, રોજ 1:30-2 વાગે જનારા 12 વાગે જમવા ગયા, ભૂખ લાગી તો જે ગયા. તમારી પરિસ્થિતિ કઈ છે જોજો. ઘર તમારો જ છે, ભાડું હાથનો હોત તો ભાડેથી હોત તો છે તો તમારે, ધણી તો તમે જ કહો ને. બોલો, રોજ 2 વાગે જતા હોય ને, એ 12 વાગે જાઓ. શ્રાવિકા પહેલાં શું પૂછે? એટલે કે આટલા વહેલા કેમ આવે? હે ના, એવું તો નહીં બોલે. એ તો સારા માણસ, એ તો જેમાં આપણે ભાગ્ય પ્રમાણે થાય. પણ આમ જનરલ તમે તમારા ઘરે જાઓ ને તોય એમ પૂછવામાં આવે તમને કે કેમ આટલા વહેલા? હે હા, એ જે હોય તે. પણ એને હવે કેમ કે તમે કીધું મારે આજે ભૂખ બહુ લાગી હતી, બનાવો ને તો બનાવી દઉં જલ્દી. એ બિચારા લાગે. હું શ્રાવિકા શબ્દ બોલ્યો છું. પત્ની, ધર્મપત્ની અને શ્રાવિકા બધા જુદા છે. હા, બધા જુદા છે. શ્રાવિકા હોય આત્માનો ખ્યાલ રાખનારી હોય. મૈણા શ્રાવિકા હતી, ઉત્તમ કોટીની શ્રાવિકા હતી કે જે સ્વ અને પર પોતાના આત્માનો ખ્યાલ રાખે. પોતાના સંબંધી હોય એના આત્માનું ધ્યાન રાખનારી એ મૈણા ઉત્તમ કોટીની શ્રાવિકા. તો એણે કીધું હું જલ્દી બનાવી દઉં છું. તમે તો હવે નવરો માણસ હોય ને, જરા 1 મિનિટ વધારે રાખીએ કે મને ઘણી વખત થાય. પેલા બહેનો બિચારા કે હાલો જમી લો, તમે અમે નિપટીએ, કામ પૂરું થાય. અવાય છે આવું છું. અને તમે ભાડે બેસી ગયા હો અને થાળી મુકાઈ ગઈ હોય અને કે હારો મૂકો કે આવે છે. એક 10 મિનિટ લેટ કરે તો મને કહો તો શું થાય? શું થાય? પ્રોબ્લેમ. એટલે પણ એ હું તો કહું છું પ્રોબ્લેમ થાય કે ન થાય એકાંત નથી. તમારા ઘરની હવે અમને ખબર પડી ગઈ છે. જો શ્રાવિકા ઢીલા પોચા હોય તો તમે ખબર નહીં નાખો, પણ શ્રાવિકા મજબૂત હતો
છાના મને બેઠા રહ્યો આવે છે, શાંતિ રાખો, છાના મને બેઠા રહો, ભલે ભલે ભલે, ચિંતા નહીં, ચિંતા નહીં, તો તારે કરે હા સંસાર છે. અમને જ્ઞાની ભગવંતો બચાવી દીધા, આ તમારા સંસારના ડૂચામાં ક્યાં હેરાન થતા. વાત આપણી ચાલતી હતી ભગવાનના વચન ઉપર શ્રદ્ધા. તમે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છો, ખુરશી ઉપર ને એક પડીકો પડ્યો હતો, તો હવે બેઠા બેઠા નવરા શું કરે, રોટલી બને જ આવે છે એટલે જરાક ખોલ્યો અને આમ 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 કર્યું, શું હશે આ, ક્યાં અહીંયા પાવડર મૂક્યા, આનો પાવડર હશે, આમ કહે છે. એટલામાં તો બેન ડીશ તૈયાર કરીને બહાર નીકળ્યા અને કીધું, અરે તમે શું કર્યું, આ કેમ, શું થયું? કે આ તો આપણા જીવાત ન પડી જાય ને અનાજમાં, એના માટે નાખવા પડીકા બનાવી નાખવાના, આ ઝેર જેવો તો પાવડર છે. તો શું કર્યું? પોતાને અહીંયા ન રખાય ને, આવું જ કહો ને, આમ જ કે ને, અહીંયા કેમ રાખી? ચાલો ભૂખ લાગી છે એટલે વહેલા આવ્યા છો, ડીશ આવી ગઈ એટલે જમવાનું ચાલુ કરી દો કે ના કરી દો? બોલો, જમવાનું ચાલુ કરી દો. શું નામ તમારું, નામ શું? દિલીપભાઈ. તમે ખાલી આજે મારી વાત સમજજો કે ઝેરી પાવડરને તમે ખંખેરી અને જમવાનું ચાલુ કરો ખરા? શું કરો? હા, શાનાથી ધુઓ? પાણીથી કે સાબુથી? એક વાર કે બે વાર? લૂછા પછી સૂંઘો કે નહીં? કે રહી તો નથી ગયો ને? અરે હું કે રહી તો નથી ગયો ને, મરવું છે. જેટલો વિશ્વાસ પત્નીના વચન ઉપર છે કે ઝેર એટલે ફિનિશ, એનો એક અંશ જો મારા પરમાત્મા પર વિશ્વાસ આવી જાય, આખો દેદાર બદલાઈ જાય, આખો દેદાર બદલાઈ જાય. અહીંયા અટકાવી, આપણે કંઈ ખોટું કરતા હોય ત્યારે અટકાવી, ભાગ્યશાળી આવું મત કરો, કંદમૂળ મત ખાઓ, દુર્ગતિના કારણો છે. માનો કે ન માનો, આજે ઘણા એવું નથી માનતા, આ ભગવાને ખાવા માટે બનાવ્યું છે, અમે ખાઈએ છીએ, કે માનો કે ન માનો. જો આગનો સ્વભાવ શું છે, પછી તમે માનો કે ન માનો. અને હાથ, હું નથી માનતો આગનો સ્વભાવ વાળવાનો છે, હું તો આગમાં હાથ નાખી જાઓ, તો હાથ તમને તો તમે ન માનો એટલે આગ તમને હાથને ઠારી આપી, બરફ જેવું કરી આપે. કારણ એનો સ્વભાવ છે. એમ ભગવાને કહેલા માત્ર જો માનો કે ન માનો, જે જાય જે રીતે કહ્યું છે તે કર્મ બંધનું કારણ બને બને જ, અને બંધાયેલા કર્મ એ જીવે પોતે ભોગવવા જ પડે, એમાં કોઈ ફેરફાર નથી. તીર્થંકર પરમાત્માના આત્મા, એને પણ કર્મ સત્તાએ છોડ્યા નહીં. તમે બધા માનો છો પાછા, બોલો. ભગવાનના કાનમાં ખીલા ઠોકાણા ને, એમાં કોણ દુષ્ટ હતો? એનો કર્મ. ભગવાનનો કર્મ દુષ્ટ હતો કે કાનમાં ખીલો ઠોકનારો દુષ્ટ હતો? કોણ માનો છો? હમણાં ફરી જશો. કહું, તમારી દીકરીના લગ્ન કર્યા છે, સાસરે જઈને આવી છે, અને આવીને બસ બેઠી હતી ને કંઈક વાતચીત થઈને એમાં રડવી પડી જરાક, કેમ કે સાસુ આમ છે તેમ છે ને આમ કરે છે તેમ કરે છે. હવે તમે બોલ્યા છો કે દુષ્ટ કોણ હતા? કર્મ. કોના દુષ્ટ કર્મ હતા? હવે તમે શું કહેશો? દીકરીને શું કહેશો કે બેટા આપણા કર્મ, સાસુ તો સારી જ છે, આપણા કર્મ, એમ જ સમજાવશો? બોલો, કેમ આમ ગડબડ થઈ ગઈ? કોણ દુષ્ટ થયું? હવે તારે બોલો તારી સાર, પછી તમે તો હજી બોલો કે ન બોલો, બેનો બોલવા માંડી. તારા પપ્પાને ઉતાવળ, તારે કીધું કીધું જરા તપાસ તો કરો, તપાસ કરીને ના એ બાજુ ચાલે તમારે. આ વાર્તા નથી, જે કંઈ બોલું છું ને તમારે ઘર ઘર કી એમાંથી અમારે બચાવવાના છે. વારણા પછી ચોયણા, પ્રેરણા કરે. પેલા અમે યાદ કરાવીને અહીંયા પ્રેરણા કરે. પેલા કે અમારે આ છે કરો, તમે કરો, ભગવાનના આજ્ઞાનું પાલન થશે તો આત્મા ઉર્ધ્વગતિગામી બનશે. ભગવાનની આજ્ઞાની વિરાધના એ દુર્ગતિનું કારણ બને છે. આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. ભગવાનની આજ્ઞાની આરાધના
મોક્ષ માટે થાય, ભગવાનની આજ્ઞાની વિરાધના દુર્ગતિ માટે થાય. ભવાય સંસાર વધારે, ચાલ્યા જ કરે સંસાર. તો સાયણા વાયણા ચોયણા પ્રેરણા કરે કે તમે આ કરો, તમે અત્યારે કરવાનું છે. તો સાહેબ કરો ને, તમે જુઓ ને, તમે ચોવિયાર કરશો મરી નથી જવાના, ગેરંટી છે. તમે ચિંતા ના કરો. અથવા એક ડબરો લઈ જજો. જો કે અહીંયા મુંબઈ વાળા તમે લોકો તો ટિફિનથી ટેવાયેલા જ છો, લગભગ ટિફિન વાળા હોય, ટેવાયેલા જ. આ કમ ભાગે છે. હા, આ જે આવે ને કે જે પુણ્યશાળી કોણ કહેવાય, એના 100 વસ્તુઓ બતાવેલી છે. એમાં નેગેટિવ વસ્તુ પણ બતાવેલી છે કે જેને કોઈક ડબરામાં ભરીને ખાવાનું આવતું હોય ને ખાતું હોય તો એ સમજવાનું ભતવાર, પહેલાં ભતવાર કહેવાતું, તો એ બિચારો કંબાક્યો છે. પણ તમારે ક્યાં કંબાક્યો પણ લાગે છે? ઉલટો શાંતિ લાગે, અહીંયા કોઈ કચકચ તો નહીં, ઘરે જઈશું કચકચ આવું પણ લાગે. ખરેખર કહું, અમે એક ગામમાં ચોમાસું હતા તો 5 વાગે ને એક ભાઈ આવે, તમારા જેવા બહુ સારા માણસ, પાછા સારા માણસ આવે, અને પછી 1 દી આવે 2 દી આવે, પછી બેઠા હોય ને વાંચતા હોય કરતા હોય કે સાહેબ કંઈ કામ હોય તો બતાવો ને. આ બેંકના મેનેજરની ક્વોલિટીના વ્યક્તિ હતા. તો મેં કીધું અમારે પુસ્તક જ્ઞાન ભંડાર બધું તૈયાર કરવાનું છે. તો હો કે હું અને 2 મારા બીજા દોસ્તારો કહી દઈશ, ભાઈઓને કહી દઈશ અને કરાવી દઈશું. એ જ્યારે 5 વાગે આવે ને ખુશખુશાલ આ બધું કામ કરે. હવે જો ને ઘડી 7 વાગ્યા જવું પડશે તો જ્યાં ઘરનો વિચાર આવે છે ત્યારે મોટું એનું જરા ઢીલું પડી જાય. મેં છે ને 2-3 દિવસ માર્કિંગ કરી. મેં કીધું કે આમ કેમ થાય છે? આવે ત્યારે ખુશખુલાલ હોય અને જતી વખતે આમ કેમ મુરઝાયેલા જેવા હોય. એને સહજ પૂછ્યું, ગૌતમભાઈ તમે કેમ આમ? કે ના ના સાહેબ. મેં કીધું કંઈ આમ તકલીફ? સાહેબ હવે સાચું બોલું, તમે પૂછ્યું છે તો કહી દઉં. ઘરે જાઓ છો બાપરે શું ડિમાન્ડ જ હોય, આ કરું તે ને તમે આમ નથી તેમ નથી ને આમ કરો છો તેમ કરો છો. સાહેબ ખાતો હું ત્યાં સુધી આ ચાલતું હોય, પછી હું તો ટીવી જોવા બેસી જાઉં, ફોનમાં ખોટે ખોટે કે લઈ હા કર્યા કરું અને બેસી જાઉં. કારણ આ લાઈન ચાલતી હોય એટલે અહીંયા છું ત્યાં સુખી છું, ઘરે જાઉં દુઃખી. સાહેબ ઘર યાદ આવે ને એટલે સાચું એ ટેન્શન યાદ આવે. આ વાર્તા નથી કરતો. મારી સાવિકા બહેનો એના માટે પણ એ બધું જ છે કે શ્રાદ્ધ વિધિ નામનો ગ્રંથ છે. શ્રાદ્ધ એટલે શ્રાવક, એની વિધિ સવારથી સાંજ સુધી. એમાં શ્રાવક અને સાવિકા, એમાં સાવિકાની પણ જવાબદારીઓ બતાવી છે કે જ્યારે એ સંતાનને કેવી રીતે તૈયાર કરે, પોતાના બચ્ચાઓને કેવી રીતે તૈયાર કરે, એને સંસ્કારથી. સંતાન સુખી રહેવો ના બોલે, બેટા સંસ્કારી થાવ એમ બોલે, કઈ તૈયાર કરે. અને એના બતાવ્યા છે 9 ઔચિત્ય બતાવ્યા. એમાં સાવિકાનું ઔચિત્ય શું? શ્રાવક સંબંધી ઔચિત્ય. ધંધેથી આવ્યા હોય, થાકેલા પાકેલા આવ્યા હોય ત્યારે કોઈ ડિમાન્ડની વાત ન હોય, ઉલટો આવીને આગતા સ્વાગતા કરે, આવી જાઓ, આવી ગયા, કંઈ તકલીફ નથી ને, ખાલી સાચું બોલજો. તમે દુકાને થાકી પાકીને આવ્યા હો, ખાલી સાવિકા એટલું જ બોલે, આવી ગયા, સારું થયું, હું તમને યાદ જ કરતી હતી, તમે આવી ગયા. તમને ગમે કે ના ગમે? હે તો નથી કહેતા એવું નક્કી છે નહીં? એટલે શું લાગે છે? શ્રાદ્ધ હું કહું છું તમે જોજો તો ખરા. શ્રાદ્ધ વિધિમાં બીજું કંઈ ન જો તો 9 ઔચિત્ય જોઈ લેજો કે કઈ રીતે મારો શ્રાવક રે. અને આવો શ્રાવક હોય ને એના, અને શ્રાવકના ગુણ કેટલા ખબર છે? નહીં કેટલા? હું દર વખતે દરેક ગામમાં પૂછું છું અને આખી મુંબઈમાં પૂછી વળ્યો અને બધે ઠેકાણે ફેલ જ ગયો. આચાર્યના ગુણ કેટલા? કેટલા? બોલો, જોરથી બોલો. સાધુના? વાહ. અમારા ગુણ કેટલા એ તમને ભાન છે? અમારામાં કેટલું જોઈએ તમને ખબર છે? તમારી જ ખબર નથી? અરે લે, પણ ગુણ નહીં, ગુણ તો ખબર તો હોવી જોઈએ ને. મારામાં તમારામાં ગુણ કેટલા જોઈએ એ તો ખબર હોય કે નહીં? મારા શ્રાવકના 21 ગુણ, એમાં પહેલો ગુણ અખુદ્દો ઇતિ ગંભીર. મારો શ્રાવક ગંભીર હોય. એટલે શ્રાવક ને શ્રાવક સાવિકા બંને નાની નાની વાતમાં ચોચરા પણ હોય. ગંભીર મારી બહેણા, એની ગંભીરતા પરાકાષ્ઠ થાય છે. જ્યારે બાપાએ એને કીધું છે કે તું હું કહું એમ થાય, તારો ધર્મ ભરમ મૂક એક બાજુ, પિતાજી
આપ કેવું થાય હું ક્યાં ના કહું છું, પણ કર્મ મારા હોય ને એ પ્રમાણે થાય. મારા કર્મ સારા હોય ને તમે સારું કહો તો સારું થાય, મારા કર્મ ખરાબ હોય તમે સારું ગમે એટલું બોલો, મારું સારું ન થાય. એટલે તું મને શું કહેવા માંગે છે? પેલી પ્રેમથી હસતા હસતા કે છો ઈશદ હસિતમાં પપણી મૈણા, કાંઈક હસતી એવી સ્માઇલ ફેસવાળી મૈણા બાપને કહે છે ને બાપને ગુસ્સો ચડી ગયો. અને સગા બાપે કોની સાથે એના લગ્ન કરાવ્યા ખબર છે? તારે મૈણાએ મોટું ફેરવ્યું છે નહીં. કર્મના સિદ્ધાંતને માનનારી બાઈ છે, ઉત્તમ કોટીની શ્રાવિકા ગુણથી જો લચપચ થતી બાઈ છે, શ્રાવિકા છે. પકડી લીધો. મારા કર્મે જે આવ્યા તે મારે શું ચિંતા હોય? મારા કર્મે એ શ્રાવકમાં સાધુ સાધુ શ્રાવક અને શ્રાવિકા માટે બહુ મજાનું છે. આપણે જૈન ધર્મ આપણે કર્મનો સિદ્ધાંત મળ્યો છે. અને એ મહિના જ્યારે જ્યારે પણ એને પ્રસંગ આવ્યા છે ભગવાન સિવાય કોઈને યાદ નથી. છે તે દેવતાઓને નહીં ને બીજા દેવતાઓ નહીં ને સીધા કોને? પ્રભુ દેવ ગુરુ અને ધર્મ સિવાય કોઈ વિકલ્પ નહીં. અને ત્યારે જ એ મહિનાને આ જાહો જલાલી થઈ તો જરાય પણ અભિમાનમાં નથી આવી. જે સારું થયું સુખ સમ્યક દ્રષ્ટિ આત્મા સુખમાં લીન ન બને, દુઃખમાં દીન ન બને. સંભાવ દુઃખ આવ્યું છે તો સહન કરી લે, અંતે જીત છે તારી. સુખ આવ્યું છે તો એને સંભાવમાં રાખ ભાઈ, બહુ ઊંચા ચડિયા થવા જેવું નથી. સારણા વાળા ચોયણા પ્રેરણા કરે કે તમે આ કરો. ચાલ આજે સાંભળ્યું છે બધાએ, બરાબર છે, તો આજે એક દિવસ તો ચોવિયાર કરશો કે નહીં કરો? આંબિલવાળા તો આંબિલ કરવાના. અહીંયા આંબિલ થાય છે, અહીંયા એટલે કરાવો એમ નહીં, એટલે અહીંયા એટલે હા. તો જે આંબિલ કરનાર આંબિલ કરશે, પણ બાકીના આજે ચોવિયાર કરે કે નહીં? આટલું રાખશો ને આજે ચોવિયાર, તો તમે પક્ષપાત ઊભો થશે. કયો પક્ષપાત? મારા ભગવાને તમે સચ્ચમ નિસંગમ જમ જણઈ પવિયમ, તે સાચું છે, નિસંગ છે, મારા ભગવાને જે કહ્યું છે. અને એક દિવસ પક્ષપાત પડે થયો, વધશે વધશે. એક દિવસ એવો આવશે તમને કલ્પના નહીં હોય, તમે રોજ ચોવિયાર કરતા હશો, તમને થશે કે અત્યાર સુધી મેં કેમ ન કર્યું, એ જ મારી નબળાઈ છે. આમ સહજ ભાવે થશે. સારણા વાયણા ચોયણા આ તમારા માટે કહું છું, બાકી અમારા માટે પણ અમને પણ ઉપાધ્યાપકો તો કે પ્રેરણા કરે, આમ કરો આમ ન કરો. અને હવે પડી ચોયણા આવે, ખબર છે? પડી ચોયણા તમારા ઉપર નહીં, અમારા ઉપર. જરાક ભૂલ થતી હોય તો ઠપકારે ખરા, એ આ ના ચાલે. મારો જો શ્રાવક અને વેપારી, વેપારી ઉપાસનામાં આવે તો જોખમ, શ્રાવક આવે તો નિશ્ચિંતા. સમજાય છે? તમે વેપારી છો કે શ્રાવક છો? શ્રાવક છો, સાચું? હમણાં પરીક્ષા કરી લઈજો, જવાબ દેજો. તમે અહીંયાથી નીકળ્યા, અહીંયા અમારે પાઠ ચાલે છે, આમનો અવાજ જરા જાડો છે ને, મોટો, અને અવાજ મોટો છે, અને તરત જ કોકને ભણાવતા હતા. પહેલાં કંઈ પણ સાહેબ આનંદ, તમને 3 વખતથી કહું છું, સમજતા નથી. આ જ અર્થ થાય, સમજો તો ખરા યાર. આ અર્થ કેમ નથી સમજતા તમે? આ બેસાડો તો ખરા તમે. આવું બોલતા હોય. તમે અહીંયાથી નીકળ્યા, આગળ એક ભાઈ મળ્યા, તમને કે ક્યાંથી આવે? અહીંયા શાંતિરાજ હમણાં ઉપાસરે પાસેથી નીકળ્યો, કંઈ ચાલતી હતી માથાકૂટ. આ જો શ્રાવક હોય તો રાજી થાય, ગજબ કહેવાય. પહેલાં કહે છે પણ ગુરુજી મને ગુરુજીવાળા બેસતો નથી, પણ બેસાડ. ઓકે, આ પડી છે એટલું નહીં, જરૂરત પડે તો આમે સોટી હોય ને આમે, અને તે વખતે ગુરુજી કહેતા હોય અને ભણાવાતો હોય, અને આ દ્રશ્ય શ્રાવક જોઈ ધન્ય ભાગ ધન્ય ઘડી, શું મારા ભગવાનના શાસનની બલિયારી છે. મારા દીકરાને એક શબ્દ કહી શકતો નથી. આ કેટલા ઘરના ભેગા થયા અને આજે નાનક આવી ભૂલ થઈ, આટલું કીધું ને પેલા મને માફ કરો, મારી ભૂલ થઈ, આપ સમજાવો. આવી નમ્ર ભાવે સામે બેઠેલા છે. વાહ પ્રભુ, તારા શાસનની બલિયારી છે. આવશે આવું કોઈ આવે શ્રાવક? બોલો હવે કોણ છે? તરત ખબર નહીં. એમાં તમે જરાક સાધુ સાધુનું નબળું જોયું નથી ને મળ્યા નથી. અમે હો આ વાત છે તે વાત છે, આમ નથી તેમ નથી. ખબર પડી કે ના નથી. આજે ગુજરાતનો 20 પપ્પાનો વાંચજો તો
કાંઈ છે નહીં, મેં જોયું નથી ગુજરાત. નહીં તો તમે ઘરે જઈને પાછા પાના ઉથલાવા માંડશો. 20 પાના હોય કે ન હોય એ મને ખબર નથી, પણ તરત જ નેગેટિવ. મારો જૈન શ્રાવક પોઝિટિવથી લગભગતો હોય અને પોઝિટિવ વિચારધારા હોય. પડી ચોયણા આમ એને કડકાઈથી કહે અને ત્યારે લાગે ગુરુદેવ માહિતી. આવા આત્મા અમે અનુભવ્યા છે, જોયા છે. ઉપાધ્યાય ભગવાન થઈને ગયા એ મહાત્મા, પણ ત્યારે અમે બે સરખે સરખા હતા. અમે પાઠ લેતા હતા જીવ વિચારનો, વર્ષો પહેલાંની ઘટના છે. અને એમાં મને આવડી ગયું અને એ મહાત્મા ના આવ્યું. એમના ગુરુમાં જ હતા, બહુ ઉત્તમ ભણાવનારા હતા. તો દંડાસન બાજુમાં જ રાખી, આમ કરે, જરાક ના આવડે એટલે આમ કરે. એટલે આ બતાવે તો ખરા, ના આવડ્યું તેમને સટાક કરતા લગાડી દીધું. આમ લગાડે પેલા આમ થયા. એટલે મને બીક લાગી, એટલે હું વધારે જોરથી તૈયાર કરું, કાલે મને ઠોકી દેશે ક્યાં, આપણી એને જીરવી નહીં શકીએ તો એ બધું તે દિવસે ભૂલ થઈ. એટલે આમ લગાડ્યું. પછી અમે બંને જણા કોચી સાથે નીકળ્યા. રસ્તામાં મેં એટલું જ કીધું, મેં કીધું કે તમારા ગુણમાં બહુ કડક છે નહીં, આ જો આ રીતે દંડાસન માર્યું ને તો મને તો ન ગમે. તમે મારા ગુરુમાનું ખરાબ બોલો છો, હું જાઉં છું મારા ગુરુમાને કહું છું. પાછા ભાગ્યા. મેં કીધું પૈસા મારી ભૂલ થઈ ગઈ, તમે નહીં કે ના ના મારા ગુરુમાનું તમે ખરાબ બોલો છો. પાછા મેં કીધું હવે હું નહીં બોલું, મહેરબાની કરો, કારણ કે નહીં તો કાલથી ભણાવવાનું બધું પૂરું થઈ જાય. ગુજરી ગયા, બધું આવ્યું. મને બીક જ લાગે કાંઈ કહી દેશે તો. એ આત્મા, એ મહાત્મા એના ગુરુમાં પછી અઠવાડિયા પછી કાર કરી ગયા. અમે ભેગા હતા ને કાર કરી ગયા, ઉંમર લાયક હતા. તો સવારના 3:30 પોણા 4 મારી પાસે આવ્યા. હું કૌશકમાં હતો. કેમ પણ મહારાજ, મારા ગુરુજી હાલતા નથી, ચાલતા નથી, બેઠેલા છે, સૂતા નથી, શ્વાસ લેતા નથી. તો શું તમે તો શું થયું, કાર કરી ગયા છે? તો કે એવું જ કંઈક લાગે છે. આ ભલા ભોળા હો એકદમ. પછી તો કાર કરી ગયા, લગ્ન સંસ્કાર તો બધું થયું. થોડા સમય સાથે પછી એક મહાત્મા આવ્યા, એમને જરૂર થતી એમની સાથે એમને કરી દીધા. આખી જિંદગી એમની સાથે રહ્યા. એમના શિષ્ય થયા, ભલા ભોળા હતા પણ શિષ્ય થયા. આચાર્યમાં એના વ્યાખ્યાન કરતા એમનું વ્યાખ્યાન બધાને ગમે. પોતાની ઉપાધ્યાય પદવી થઈ, ઉપાધ્યાય તરીકે અમારા સમુદાયમાં રહ્યા અને પછી કારધન પામીને ગયા. તો આજે એ પોતે કેવું જીવન, પહેલાં કહેવાય ને કે ગુરુ મહારાજ, અને એની ગુરુમાં આવી રીતે પડીચોણા કરે અને છતાં મારા ગુરુ મહારાજ મને કહે છે. આજે તમે તમારા દીકરાને કહી શકશો આ રીતે? જરાક વધારે કહેવા જાઓ તો પતી ગયું. એમાં 20, 22, 23 વર્ષનો છોકરા છોકરીને કંઈ કહો તો જો પતિ મોઢા ચડે તો એટલા ખરે ચડે, પણ તમારા ચડાવી નાખે. અહીંયા સારના વાયણા ચોયણા પડી ચોયણા. અને એવા શુદ્ધ જાવણમની ઉજ્જુતો સૂત્ર અને સ્વાધ્યાયમાં ઉદ્યમવાળા એવા ઉપાધ્યાય ભગવંતોને ધ્યાન કરવામાં આવે છે. આજે આપણે અહીંયા પૂરું કરીએ કે ઉપાધ્યાય પદની આરાધનામાં આજે પ્રેક્ટિકલ આટલું લો કે આજના દિવસે જે આંબિલવાળા છે તો આંબિલ કરશે, અને પણ બીજા બધા એક નૌકારવાળી તો તમારી જરૂરત છે. એટલા માટે યુદ્ધોને ભયંકર થઈ રહ્યું છે ને, પ્લીઝ એને આપણી એકલાની નહીં, જૈન જો જન, મહાજન, જૈન અને જીન. જન કોને કહેવાય ખબર છે? પેટ ભરો હોય ને, પેટ ભરો એટલે સમજ્યા, આપો તો કઈ જન કહેવાય. મહાજન કોને કહેવાય? ગામનું ધ્યાન રાખે, આજુબાજુ આડસ પાડસ બધા રાખે. મહાજન જૈન એ જીવોનું ધ્યાન રાખે. જીનેશ્વર સમગ્ર જીવ રાશિનું ધ્યાન રાખે. તો આપણે કોણ છો? તમે બે પદી છે, મહાજન પણ છો અને જૈન પણ છો. તો આપણા આ દુઃખી કોઈ જીવ ન થાય એના માટે આ શું કહેવાય કરવાનું, એક નૌકારવાળી. અને આજના દિવસે કમસે કમ 24 જો ગમી જાય તો ઓળીના 5 દિવસ હવે રહ્યા. કેમ આજે 4 દિવસ થઈ ગયા ને? આજે 14 છે એટલે 3 તો ગયા, 4 આજથી કરીને 5 દિવસ છે અને 6 આજનો એક દિવસ તો 6 થાય ને. તો બસ 24 તમે જોજો ભગવાનની આજ્ઞા પ્રમાણે કરાયેલી આરાધનાનો મિનિંગ તમને શું લાભ થાય છે તમે જોઈ લેજો. અમારે શોર્ટમાં જ આટલું કહીએ છીએ. તો આ રીતે આરાધના કરીને મળેલ આ અનુભવને આપણે સફળ કરીએ. શિવમસ્તુ સર્વ જગત, શિવમસ્તુ સર્વ જગત,
परहित निरता भवन्तु भूतगणा परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशम् दोषा प्रयान्तु नाशम् सर्वत्र सुखी भवतु लोक सर्वत्र सुखी भवतु लोकः જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો જગતના સર્વજીવોના સર્વદોષો સર્વપાપો સર્વકર્મો નાશ પામો જગતના સર્વજીવો સુખી થાવ સુખી થાવ સુખી થાવ એ ભાવનાભાઈ બધા ભાવપૂર્વક 3 નૌકાર નૌકાર એમાં છે ને એક એક પદ હું બોલીશ તમે ઝીલજો પછી 2 નૌકાર આપણે સાથે બોલશું પછી 12 નૌકાર ગણશું ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉવજાયાણમ ઓમ રીમ ઓમ નમો ઉજ્જાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલો ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉજ્જાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ ઓમ રીમ ઓમ નમો હરિહંતાણમ ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ ઓમ રીમ ઓમ નમો ઉજ્જાયાણમ ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ એસો પંચ નમોકારો સર્વ પાવ પ્રણાશનો મંગલાણં ચ સર્વેસી પરમં હવૈ મંગલમ 12 નૌકાર થઈ આપણા શ્રી સંઘના સદભાગ્ય કે ગઈકાલની આપણી વિનંતી અને સાહેબે એકદમ સહજ ભાવે આપણને મંજૂરી આપી કે આપ સંઘમાં પધારશે સાહેબ. એમની એટલી બધી ઉદારતા છે. બીજું આપણા સંઘમાં સાહેબ હાલારીઓ બી ઘણા બધા છે. આ સંઘમાં હાલારી ઘણા બધા છે. તો ને સાહેબજીને એમ કહેવાય ને તો હાલારના કોઈનૂર છે, કોઈનૂર એમ કહી શકાય. તો સાહેબજીને એટલો ઉદારતા છે અને એટલો સહજ ભાવ છે કે આપણને જે આપ્યું ને તો આપણે ઝીલી લેવા જેવું છે. બહુ શોર્ટ નોટિસમાં બહુ થોડું આપ્યું પણ આપણે બધા ઝીલી લઈએ ને. સાહેબે જેમ એક આપણી પાસે માંગણી કરી કે આજે ચોવિયાર કરીએ તો ખરેખર કરજો હા બધા. આપણું એ નાક રાખવું જોઈએ, જરૂરી છે ને. વાહ દિલીપભાઈ. હા, એટલે આપણે ચોવિયાર કરજો જ આજે, ખાસ ફાવે કે ન ફાવે પણ આજે કરજો. वंदन इच्छामि कमासनो देवं जानि जयनि सियाय वंदन इच्छामि कमासनो देवं जानि जयनि सियाय वंदन इच्छामि
સ્વરાય સુપદ પસંદી યાવાદા સુપસને જાત પ્રાણીઓ છોજી સ્વામી સાકા છેકી ભાત પાણી મોલા ચાંગી કુમાર સમાજ નાની જૈની સિહિયાઈ ઈચ્છા સંદી સવગત અબુક જો રાયમ ખાવ્યો ઈચ્છા ખાને મેળિયા પ્રકાશોજી જંકી જે પચમ પર પચમ બધે પાણી વીણે વહે છે આલાવે સલામ ઉતારે સમાત્રે અંદર ભાષાએ ઉડી ભાષાએ જંકી ચી મજે વીણે પરિમા સુમા બાયનામાં તુબે જાણમ હમ જાણમ દસમ ઈચ્છા ચાંગી કુમાર સમાજ નાની જૈની સિહિયાઈ જેના શિક્ષણ ગુરુદેવ સ્ટાઈલ પર પાસે કઈ પસકા આસરાસોજી નૌકા સે આવી હાથ જોજો 수레오게 아버님 미안함 아서는 바나 도다 보지 수레가 무슨 파이터 무슨 했다고 뭐 시래 નૌકા સે દિંદે 오케서 નૌકાસી પોરસી પોરસી મુટ્ટી સુને મિયારમ આસમ માણમ ગામ તો જણમ આયમિલા વિધિ બિચકાઈ લેવાલેમ ગીતકો જગમ નગાસમ દાસમ જોતે મિયારમ અસમ અત્યાગડ માણસ જણવા દેસાવ કા સુપર પુરગમ નાણા બી બિચકાર અત્યાગડ નો સિરે ઉપસર્ગ ક્ષેમાંતિ છિદ્દંતે વિઘ્ન વલય મનઃ પ્રસન્નતામેતિ વિજ્યમાને જે સ્વરે સર પ્રતિક્રમણનો ટાઈમ આપું છે હા મેં નથી અચ્છા સર મંગલ મંગલમ સર કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જય તમારી માટે નામ પ્રતિક્રમણ આપણા સંઘના અવો ભાગ જે પહેલી વાર ગુરુજી અમારો અંતરનાથ આપણા ઈષ્ટમાં પહેલી વાર ગુરુજી અમારો અંતરનાથ 50 એક સાથે 50 50